નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ અને મોબાઈલ એપ્લિકેશન સ્ટડી વિથ કુકમાં. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે આપણી ચેનલ પર એક પીવાયક્યુ સોલ્યુશન સિરીઝ શરૂ કરેલી છે કે જેમાં મેથ્સ અને રિઝનિંગના ભૂતકાળમાં લેવાયેલી પરીક્ષાનો પ્રશ્નોનો એક સમાવેશ કરેલી એક પીડીએફ તૈયાર કરેલી છે અને પીડીએફની અંદર આપેલા તમામ પ્રશ્નોનું આપણે વિડીયો સોલ્યુશન કરાવીએ છીએ. હવે પ્રશ્ન થશે કે આ પીડીએફ ક્યાંથી મળશે? તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપણા મોબાઈલ એપ્લિકેશનની લિંક આપેલી હશે, ત્યાંથી તમે એ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી આપણા ફ્રી મટીરિયલ સેક્શનની અંદર જઈ આ તમામ પીડીએફ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. આજે આનો ત્રીજો ભાગ છે, આના પહેલાં પણ આપણે 2 ભાગ અપલોડ કરેલા છે, તો એ તમે ત્યાંથી જોઈ શકશો. બરાબર, આ તમામ પ્રશ્નો જે અહીં આપણે આજે સોલ્યુશન કરવાના છે એ અગાઉની પરીક્ષામાં જીપીએસસી, GSSB, PSI, કોન્સ્ટેબલ, તલાટી વગેરેની અંદર જે પૂછાઈ ગયેલા છે એ જ આપણે સોલ્વ કરવાના છે. બરાબર છે. તો સૌથી પહેલો પ્રશ્ન કંઈક એ મુજબ છે કે કોઈ કૂટ ભાષામાં હાઇડ્રોજનને JCJZYSSD લખવામાં આવે છે, તો આ જ ભાષામાં એન્ટીમનીને કયા સ્વરૂપમાં લખવામાં આવશે? બરાબર, તો અહીં આપણે જે આપ્યું છે એ લખી દઈએ કે ભાઈ ચલો હાઇડ્રોજન જે છે તો એને કઈ રીતે લખવામાં આવે છે. જો મિત્રો, અહીં એક કોડ ભાષા આપેલી છે, બરાબર, કે એની અંદર એક સિક્વન્સ ફોલો થતી હશે કે જે આંકડાઓ જે સિક્વન્સને ફોલો કરતા હશે તો આપણે એન્ટીમનીમાં એ જ વસ્તુ જોવાની છે કે ભાઈ કઈ સિક્વન્સ છે. તો આપણે પહેલાં લખી દઈએ કે ભાઈ હાઇડ્રોજનને શું લખવામાં આવે છે, તો કે ભાઈ JCJZYSSD આવી રીતે લખવામાં આવે છે. તો અહીં કઈ સિક્વન્સ ફોલો થાય છે? તો મેં તમને કીધું હતું કે કોડિંગ ડિકોડિંગના જો પ્રશ્નો તમારે ચપટી વગાડતા સોલ્વ કરવા હોય તો તમને તમામ આલ્ફાબેટ છે એ કેટલામાં ક્રમમાં છે એ તમને ખ્યાલ હોવું જોઈએ. પછી આપણે તે વખતે ABCD લખવા બેસીએ તો એ મજા નહીં આવે, એટલે તમને દરેક આલ્ફાબેટનો ક્રમ ખબર હોવો જોઈએ. તો આપણને ખબર છે કે ભાઈ H છે એ 8મો અક્ષર છે, J છે એ 10મો અક્ષર છે, તો +2 થાય છે. બરાબર છે. Y છે એ 25મો અક્ષર છે અને C છે એ 3જો અક્ષર છે, એટલે આપણને ખબર છે કે 26 ABCD પૂરી થઈ જાય છે, એટલે +4નો ડિફરન્સ આવે છે. પછી આવે છે D, તો D ચોથો છે અને J કેટલામો છે, તો કે ભાઈ 10મો છે, તો કે ભાઈ +6નો ડિફરન્સ આવે છે. તો અહીં આપણને દેખાય છે કે ભાઈ 2 2 2 એમ કરતો ડિફરન્સ વધતો જાય છે. તો હજી એક વખત આપણે ચેક કરી લઈએ કે ભાઈ 18મો અક્ષર છે એ R છે. બરાબર છે. તો હવે 18મો, હવે આપણે 6નો ડિફરન્સ આવ્યો હતો તો 18માં 8 નાખીએ તો 26 થવા જોઈએ, તો કે ભાઈ Z એ 26મો છે. તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ અહીં કઈ સિક્વન્સમાં ફોલો થાય છે કે ભાઈ 2 4 6 8 એ રીતે આગળ સિરીઝ વધે છે. તો આપણો પ્રશ્ન શું છે, તો કે ભાઈ આ જે એન્ટીમની છે તો આ એન્ટીમની આ જ સિરીઝમાં જો ફોલો કરતી હોય તો એનો જે જવાબ શું આવે? તો આપણને ખબર છે કે ભાઈ ચલો A છે એ પહેલો અક્ષર છે તો આપણે +2 કરવાના છે, તો આવશે ત્રીજો અક્ષર. તો ત્રીજો અક્ષર કયો આવે? તો કે ભાઈ C આવે. તો જવાબમાં C શેમાં છે? તો કે ભાઈ A અને B માં C વાળું છે, એટલે જો અહીં આપણે એલિમિનેશન પદ્ધતિ પણ કામ લાગશે કે C અને D ઓપ્શન જવાબ જ નહીં આવે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો N કેટલામો અક્ષર છે? તો ખબર છે કે N 14મો અક્ષર છે. તો હવે આપણે એમાં 4 એડ કરવાના છે, તો શું થશે? તો કે 18 થશે. તો 18મો અક્ષર કયો છે? તો કે R છે. તો જવાબની અંદર CR હોય એવું કયું છે? તો કે ભાઈ ઓપ્શન B છે, એમાં CR આવી ગયો છે, તો આપણો ઓપ્શન B જવાબ બની જશે. હવે આપણો જવાબ ફાઇનલ થઈ ગયો, પછી આપણે આગળના અક્ષર જોવા જ નથી જવાનું. બરાબર, પ્રશ્ન બદલી નાખવાનો તરત. હવે ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે એક વ્યક્તિ પૂર્વ તરફ 7 કિલોમીટર ચાલે છે અને ત્યારબાદ પોતાની જમણી બાજુ વળીને 5 કિલોમીટર ચાલે છે, ફરીથી પોતાની જમણી બાજુ વળી અને 7 કિલોમીટર ચાલે છે, બાદમાં પોતાની ડાબી બાજુ વળી અને 2 કિલોમીટર ચાલી, તો તે પોતાના પ્રસ્થાન બિંદુથી કેટલા મીટર દૂર હશે અથવા તો કેટલા કિલોમીટર દૂર હશે? આપણને અહીં બધું કિલોમીટરની અંદર જ છે. તો મિત્રો, આ પ્રકારની જે રકમ હોય એમાં આપણને ખબર છે કે આપણને દિશાનું જ્ઞાન હોવું જોઈએ. તો કે ચલો ભાઈ વચ્ચેથી આ વ્યક્તિ ચાલવાનું શરૂ કરે છે તો શું કહે છે? તો કે ભાઈ પૂર્વ દિશામાં પહેલા તો એ 7 કિલોમીટર ચાલે છે, તો આપણને ખબર છે કે અહીં આપણે પૂર્વ આવે છે, અહીં પશ્ચિમ આવશે, અહીં ઉત્તર આવશે અને અહીં દક્ષિણ આવશે. હવે આપણને રકમમાં શું કીધું છે કે ભાઈ એ પૂર્વ તરફ 7 કિલોમીટર ચાલે છે, તો આપણે કીધું કે અહીં સુધી આવ્યો, 7 કિલોમીટર થઈ ગયું. પોતાની જમણી બાજુ, હવે જે વ્યક્તિ પૂર્વ બાજુ હાલતું હોય તો એની જમણી બાજુ ક્યાં થશે? તો કે અહીં થશે. જમણી બાજુ વળીને કેટલું ચાલે છે? તો કે ભાઈ 5 કિલોમીટર ચાલે છે. આપણે એ લખી દઈશું કે 5 કિલોમીટર. હવે શું થાય છે? એ ફરીથી પોતાની જમણી બાજુ વળે છે અને 7 કિલોમીટર ચાલે છે. એટલે જે વ્યક્તિ આમ નીચે આવતો હોય તો એમની જમણી બાજુ કઈ થશે? તો કે ભાઈ આ સાઈડ વળે તો એની જમણી સાઈડ થશે. તો એ કેટલા કિલોમીટર ચાલે છે? તો કે ફરીથી એ 7 કિલોમીટર ચાલે છે. હવે શું થાય છે કે છેલ્લે એ ફરી એક વખત એ ડાબી બાજુ વળી અને 2 કિલોમીટર ચાલે છે. એટલે અહીં પહોંચી ગયો, પછી અહીં પાછો ફરી એક વખત એટલું એ 2 કિલોમીટર ચાલે છે. હવે અહીં મિત્રો તમે જુઓ, અહીં એક અલગ કલરની પેનથી હું બતાવું છું. તો અહીં એક લંબચોરસ બની જાય છે. બરાબર, તો આપણને ખબર છે કે ભાઈ આ 7 છે તો આ 7 છે. લંબચોરસની સામસામેની બાજુઓ જે હોય એનું માપ સમાન હોય, તો આ 5 હોય તો એટલું ડિસ્ટન્સ તો આપણને ખબર પડી ગયું ને કે ભાઈ અહીં સુધીનું જે ડિસ્ટન્સ છે એ કેટલું હશે? તો કે ભાઈ 5 કિલોમીટર હશે.
હવે પ્રશ્ન એવો છે કે ભાઈ પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે, તો કે ભાઈ અહીં એનું પ્રસ્થાન બિંદુ હતું તો અહીંયા 5 આવ્યું અને પછી અહીંયા બીજું વધારાનું જે 2 કિલોમીટર ચાલ્યો તો એ, એટલે 5 + 2 એટલે કેટલું થાય, તો કે ભાઈ 7 કિલોમીટર જે છે એના પ્રસ્થાન બિંદુથી દૂર હશે. તો ઓપ્શન સી એ જવાબ આવશે. અહીં તમને એવું પણ પૂછી શકે કે ભાઈ પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં હશે, તો આપણને ખબર છે પ્રસ્થાન બિંદુ વચ્ચે હતું તો કઈ દિશામાં હશે, તો કે 7 કિલોમીટર એ દક્ષિણ દિશામાં હશે. એટલે અહીં તો બહુ ઇઝી છે, એટલે ઉત્તર દક્ષિણ એવું કંઈ નથી પૂછ્યું, ખાલી કિલોમીટર પૂછ્યા છે, પણ આપણે એ રીતે પણ તૈયાર રહેવું પડશે. બરાબર છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ બ્લડ રિલેશનનો છે કે ભાઈ એક્સ અને વાય એ ભાઈઓ છે. બરાબર, તો આપણને ખબર છે કે ભાઈ એક્સ અને વાય જો ભાઈઓ હોય તો આપણે બંનેને એક્સ વાયને આ રીતે બતાવી દઈશું. બરાબર છે, બંને ભાઈઓ છે એટલે આપણે બંનેની વચ્ચે ખાલી એક સીધી લીટીથી એક જનરેશનમાં બતાવી દઈશું. હવે એવું કીધું છે કે આર એ એક્સના પિતા છે, એટલે અહીં જે આર છે એ પિતા છે કોના છે, તો કે ભાઈ એક્સના છે. હવે એક્સના પિતા છે તો એ જ વાયના પિતા પણ થઈ જ જવાના છે. બરાબર છે, તો ચલો આપણે કીધું કે આર જે છે એ એક્સ અને વાયના પિતા થઈ ગયા છે. હવે શું કીધું છે, એસ ટી નો ભાઈ છે. હવે અહીં આ ડાયાગ્રામની અંદર નથી કોઈ એસ કે નથી કોઈ ટી. બરાબર, તો આપણે એને થોડુંક સાઈડમાં બતાવી દઈએ. બરાબર, કે ભાઈ ચલો આ જે એસ નામનો કોઈ વ્યક્તિ છે એ કોણ છે, તો કે ભાઈ આ જે ટી છે તો એનો ભાઈ છે, તો આપણે એસ જે છે એને ભાઈ કરી દીધું. હવે જે એક્સના મામા પણ છે, એટલે આ જે એસ છે એ આ એક્સનો મામા છે. હવે મામા કોને કહેવાય, તો કે ભાઈ આ એક્સની કોઈ માતા હશે, તો કે ભાઈ હા ચલો અહીં એની એક માતા હશે અને માતાનો જે ભાઈ હોય ને એના મામા કહેવાય. એનો મતલબ એવો છે કે આ એસ જે છે એ અહીં જે આરની વાઇફ હશે અથવા તો એક્સની જે માતા છે એનો ભાઈ છે. બરાબર છે, તો પ્રશ્ન એવો છે તો ટી નો આર સાથેનો શું સંબંધ થશે. હવે જુઓ અહીં આપણને કીધું છે કે અહીં ટી છે એ આની જ માતા છે એવું નથી કીધું, પણ આપણે ઓપ્શન પરથી જોઈએ તો એક પણ નહીં એવો કોઈ ઓપ્શન નથી. એનો મતલબ શું થયું કે ભાઈ આ એસ જે છે એ ટી નો તે ભાઈ છે, એટલે અહીં આ જે માતા છે એ ટી થઈ જશે. બરાબર છે, તો હવે આપણો પ્રશ્ન એવો થશે કે ભાઈ ટી ની આર સાથેનો શું સંબંધ છે. તો હવે આર જે છે એ ટી ને શું કહીને બોલાવશે, તો કે ભાઈ સીધી વાત છે કે ભાઈ આ બે પતિ પત્ની થશે. શું કામ, કારણ કે તો જ એ એક્સ ને વાય ના માતા પિતા થઈ શકે અને આ તો જ એનો મામા થઈ શકે. તો આપણને એવું કીધું છે કે ટી નો આર સાથેનો સંબંધ. બરાબર, એટલે આપણે આર થી ટી તરફ જવાનું છે, એટલે એ શું કહીને બોલાવશે, તો કે ભાઈ પત્ની કહીને બોલાવશે. તો ઓપ્શન બી છે જવાબ બનશે. હવે ત્યાર પછી એક નંબર સિરીઝ છે. હવે નંબર સિરીઝમાં હું તમને એક સજેશન એ આપીશ કે જ્યારે પણ તમારી સામે નંબર સિરીઝ આવે છે એટલે ડાયરેક્ટ તમે ગણવા નહીં મળવાનું, એક વખત આખી સિરીઝને જોઈ લેવાની કે ભાઈ શું છે, તમારી નજરે કંઈ ચડે છે કે નહીં ચડતું. તો તમે જુઓ પહેલા આવે છે 1 2 3, એટલે ક્રમમાં વધતી હોય એવું તમને લાગી શકે. પછી આવે છે 14, પણ તમે જુઓ પછી અચાનક જે છે એ 5 આવી જાય છે, ઘટી જાય છે. પછી પાછા 34 આવે છે, પછી પાછા ફરીથી ઘટી જાય છે 7. એનો મતલબ કે અલ્ટરનેટ રીતે કંઈક એકબીજાની સાથે સંબંધ ધરાવતી હોય એવું આપણને લાગે છે. તો આપણે અહીં શું કરી શકીએ, તો કે ભાઈ પહેલા આપણે અલ્ટરનેટ જોઈએ કે ભાઈ ચલો આ 1 છે તો 1 થી 3 તરફ જવા માટે તમે વિચારો, પછી 3 થી તમે 5 તરફ જાઓ, પછી આ આપણે અલ્ટરનેટ જોયું તો તમે જુઓ 1 3 5 7, એટલે એવી રીતે 2 2 નો વધારો થશે તો અહીં જે આવશે એ 7 પછીનો આંકડો આવશે 9. તો છેલ્લે 9 હોય એવા કેવા, તો કે બે જ ઓપ્શન છે, તો કે સી અને એ તો નીકળી જ ગયા. બરાબર છે, એલિમિનેશન પદ્ધતિ. હવે તમે જુઓ અહીં શું છે, તો કે ભાઈ 2 છે, પછી તમે અહીં આવો છો તો કેટલા છે, તો કે ભાઈ 14 છે, તો અહીં 12 નો વધારો થાય છે. બરાબર છે, હવે તમે 14 થી તમે જાઓ છો 34 તરફ તો કેટલાનો વધારો થાય છે, તો કે ભાઈ 20 નો વધારો થાય છે. એટલે તમે જોઈ શકો છો કે ભાઈ 20 નો વધારો એટલે 12 થી 20, એટલે ટોટલ એ તફાવત તમે જોશો ને તો ભાઈ અહીં 8 નો વધારો થયો હોય. એટલે હવે આપણે એવું જ વિચારવાનું કે ભાઈ હવે અહીં આપણે જવું હોય તો 28 નો ડિફરન્સ આવવો જોઈએ. બરાબર છે, તો જ થઈ શકે. તો આપણો જે આ 34 હતો એની અંદર તમે 28 એડ કરો તો શું થશે, તો કે ભાઈ 62 થશે. તો 62 હોય ને એ આપણો જવાબ થાય. અહીં 63 છે એટલે આ જવાબ ના આવે. એટલે જો બાજુના જ ઓપ્શન છે એટલે આપણે અંદાજાથી પણ ના કરી શકીએ. એટલે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ 34 છે તો 34 ની અંદર આપણે 28 એડ કરીએ તો કેટલા થશે, તો કે ભાઈ 62 થશે. એટલે આ રીતે સિરીઝ આપણે સોલ્વ કરવાની છે. કોઈ પણ સિરીઝ આવે સૌથી પહેલા આપણે આખી સિરીઝ જોઈ લેવાની, કેમ કે આપણે જો શરૂઆતમાં તમે જુઓ તો આપણને એવું જ લાગે કે ભાઈ 1 2 3 આ ક્રમિક કંઈક વધારાવાળી સિરીઝ હોય, પણ વચ્ચે તમે આગળ જોશો તો ત્યાં થોડોક અમથો ટ્વિસ્ટ આવી શકે. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન છે, ખૂબ જ સરસ પ્રશ્ન છે અને આઈએમપી પ્રશ્નોમાંનો એક પ્રશ્ન કહી શકાય કે થોડોક અમથો કહેવાય ને કે આપણે મધ્યમ કક્ષામાં લઈ જઈએ. આગળના જે પ્રશ્નો હતા સાવ સરળ હતા. તો હવે એનો કંઈક પ્રશ્ન એવો છે કે 2 ભાગીદારો છે, અનુક્રમે 50,000 અને 70,000 ની મૂડી સાથે પંપો નહીં ધંધો શરૂ કરે છે. બરાબર છે, ટાઈપિંગ મિસ્ટેક. હવે બંને સમજૂતી કરે છે કે ભાઈ કુલ નફાનો 70% ભાગ જે હશે એ બંને સરખા ભાગે વહેંચશે.
જ્યારે બાકીનો મૂડી હશે એ એના ગુણોત્તર મુજબ વહેંચશે. તો જો એક ભાગીદારને બીજા ભાગીદાર કરતાં 70 રૂપિયા વધુ 90 રૂપિયા વધુ મળ્યા હોય તો કુલ નફો કેટલા ટકા થયો હશે એ આપણે શોધવાનું છે. તો અહીં આપણે સિમ્પલ કરી દઈએ કે ભાઈ એ નામનો વ્યક્તિ જે છે એ 50,000 રૂપિયા રોકાણ કરે છે અને બી નામનો જે વ્યક્તિ છે તો કેટલા, તો કે ભાઈ 70,000 રૂપિયા રોકાણ કરે છે. હવે આપણને ખબર છે કે ભાઈ નફાની જે વહેંચણી છે તો કુલ નફો હશે એના જે 70%, ઉદાહરણ તરીકે 100 રૂપિયા નફો કમાયા હશે તો જે 70 રૂપિયા હશે તો એ બંને 35 રૂપિયા પહેલા લઈ લેવાના છે, બરાબર. પણ બાકીના જે 30 રૂપિયા હશે તો એના ગુણોત્તરના પ્રમાણમાં લેશે. હવે ગુણોત્તર કોને વધુ મળે કોને ઓછો મળે, તો કે જેને વધુ રોકાણ કરવું હોય એને વધુ પૈસા મળે, જેને ઓછું રોકાણ કરવું હોય એને ઓછા મળે. તો આપણે પહેલા રોકાણનો ગુણોત્તર શોધી લઈએ. તો કે ભાઈ 50,000 છે અને 70,000 છે, તો આ બંને 0 આપણે એના ઉડાડી દઈશું એટલે આપણનો જે ગુણોત્તર મળશે એ કેટલો મળશે, તો કે ભાઈ 5:7 નો ગુણોત્તર મળ્યો. આ એમના રોકાણનો ગુણોત્તર મળ્યો. આ ગુણોત્તર મુજબ તે જે બાકીના 30% હશે એની નફાની વહેંચણી કરવાના છે. હવે આપણને ખબર છે કે ભાઈ 90 રૂપિયા વધારે મળે છે એવું કહે છે. તો ચલો આપણે એવું માનીએ કે ભાઈ 70% તો બંને 50-50 બંનેને સરખું જ છે. જે તફાવત આવશે એ કેમ આવશે, આ બાકીના જે 30% છે તો એની અંદર જે તફાવત આવવો હશે એ આવશે. તો અહીં તફાવત કેટલો આવે છે, તો કે ભાઈ 2 એકમનો તફાવત આવવાનો છે. આપણને આ સામે દેખાય છે કે ભાઈ આ જે બી નામનો વ્યક્તિ છે એને કુલ 2 એકમ જેટલી રકમ વધારે મળશે અને એ પણ આપણને રકમમાં કહી જ દીધું છે કે ભાઈ 90 રૂપિયા વધારે મળે છે. એનો સિમ્પલ મતલબ થઈ ગયો કે ભાઈ 2 એકમ એટલે કેટલા થયા, 90 રૂપિયા થયા છે. તો હવે આપણને 2 એકમની વેલ્યુ મળી ગઈ છે, એના ઉપરથી આપણને 1 એકમ 1 યુનિટની વેલ્યુ પણ મળી ગઈ. કેટલી, તો કે ભાઈ 1 યુનિટ એનાથી અડધો હશે તો કેટલા રૂપિયા છે, 45 રૂપિયા થયો. હવે એક વસ્તુ તમે સમજો, હવે આ જે 5:7 નો ગુણોત્તર જે વેચો છે તો કેટલી રકમનો વેચો છે, તો કે એનો જે કુલ નફો હતો એમાંથી 30%, એ 30% જે છે ને એ 5:7 ના ગુણોત્તરમાં વેચ્યું એટલે ટોટલ કેટલા યુનિટ થયા, તો કે 12 યુનિટની અંદર એમણે આખો નફાને વહેંચ્યો છે. કેટલો, તો કે 30% નફાને, બરાબર છે. તો હવે તમે સમજો કે ભાઈ 30% નફાનો આપણે જોતો હોય તો કે ભાઈ આ 1 યુનિટનો ભાવ 45 છે, એવા એની પાસે કેટલા યુનિટ છે, 12 યુનિટ છે. તો આ જે તમે ગુણાકાર કરો અને તમને જે જવાબ મળે એનો જે કુલ નફો છે એની 30% રકમ મળશે. આ વસ્તુ તમને ખાસ સમજાવી જો કે શું કામ 30%, કારણ કે જે વહેંચવામાં જે તફાવત આવે છે બાકીની આગળના જે 70% છે તો બંનેને સરખા જ છે. તો હવે આપણે અહીં કહીએ કે ભાઈ આપણે તો કુલ નફો જોઈએ છે તો કે ભાઈ 100% જે છે એ કેટલા થશે. અહીં આપણે જે સાદી ત્રિરાશી મૂકીએ એ રીતે જ, તો ભાઈ 45 ગુણ્યા 12 એને ગુણ્યા આપણે કરીશું 100 અને એના છેદમાં આવી ગયા છે 30. તો આપણે જે છેદ ઉડાડી દઈએ કે ભાઈ 3 4 12 થયા, 45 4 એટલે કે 90 ગુણ્યા 2 એટલે 180 અને એની પાછળ એક આ 0 વધારાનો લગાવી દેવાનો જે આ 10 ની સાથેનો છે એટલે 1800 રૂપિયા જે છે એ આપણો જવાબ આવશે. હવે આ રકમ હું તમને સમજાવવા માટે થઈને મેં આ દાખલો આ રીતે કર્યો છે, બરાબર. ખૂબ જ સરળ છે. જો તમે ફટાફટ તમારું કેલ્ક્યુલેશન સ્ટ્રોંગ હોય તો આ દાખલાને તમે 30 સેકન્ડની અંદર, મેક્સિમમ 30 સેકન્ડની અંદર જવાબ લાવી શકો. અને મને આઈએમપી લાગતો પ્રશ્ન છે, જો હું પેપર સેટ હોઉં તો આ પ્રશ્ન ખાસ પૂછું, આ ટાઈપનો પ્રશ્ન કોઈ પણ પૂછી શકું, એટલે તમે આને આઈએમપી પ્રશ્નોમાં કન્સિડર કરી લેજો, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છઠ્ઠો એવો છે કે એક વસ્તુની જે વેચાણ કિંમતમાં જો 20%નો વધારો કરવામાં આવે તો ગ્રાહકે એનો ખર્ચ વધે નહીં એ માટે વસ્તુનો ઉપયોગમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડશે અથવા તો ઉપભોગમાં કેટલો ઘટાડો કરવો પડશે. તો હવે આપણે એક વસ્તુ લખી દઈએ કે અહીં જે છે એ ભાવ છે અને અહીં જે છે એનો ઉપભોગ છે, બરાબર છે. હવે આપણને કીધું છે કે ભાવ વધી જાય છે, 20% થઈ જાય છે, તો પહેલા કોઈ પણ વસ્તુ જે હશે એનો 100% ભાવ હશે. હવે એ જે વધીને કેટલો થઈ જાય છે, 120% થઈ જાય છે. હવે હું તમને એવું કહું કે ભાઈ તમે 100 રૂપિયાની અંદર પહેલા માની લો કે તમે કોઈ પણ વસ્તુ જે ખાઓ છો, માની લો કે 120 કિલો ઘઉં તમને મળે છે, બરાબર છે. હવે 100 રૂપિયા તમે પહેલા આપતા હતા તો તમને 120 કિલો ઘઉં મળી જતા હતા. હવે ભાવ છે એ વધી જાય છે એટલે હવે તમને જે છે એ 100 રૂપિયામાં 120 કિલો ઘઉં નહીં મળે, એનાથી ઓછા મળશે. એનો મતલબ શું થયો કે ભાઈ માની લો કે પહેલા તમે જો 120 કિલો ઘઉં ખાતા હતા, તમે ઉપભોગ કરતા હતા 120 કિલોનો, અહીં આપણે રિવર્સમાં કરીએ છીએ. તો હવે તમારે એ 120 કિલો તમે ખાશો તો તમારે 100 રૂપિયા કરતાં વધુ પે કરવા પડશે. આપણે તો 100 રૂપિયા જ પે કરવા છે. તો જો તમે 120 કિલો ખાતા હોય એ હવે તમે ખાવા મળો 100 કિલો જ ખાશો તો તમારો જે ખર્ચ છે ને એ જળવાઈ રહેશે. એટલે અહીં ભાવ જે છે એ 100 માંથી 120 થયો તો આપણે 120 ખાતા હતા કિલો, એ હવે 100 કિલો ખાવાનો. તો આપણે કેટલો ઉપભોગ ઘટાડવો પડે, તો કે ભાઈ આપણને ખબર છે કે 120 કિલો પહેલા ખાતા હતા, હવે ત્યાંથી આપણે 100 કિલો ખાવા લાગ્યા એટલે આપણે 20% જેટલો ઉપભોગ ઘટાડવો પડે. પણ 20% એ શેના 20%,
તો કે ભાઈ 120 ના સાપેક્ષમાં, એટલે છેદમાં આવશે 120 ગુણ્યા આપણે 100, એટલે 20 6 120 એટલે આવ્યા 100 ના છેદમાં 6 એટલે 50 ના છેદમાં 3 થશે, તો 16 તેરી 48 અને અહીં 2. તો આ રીતનો કોઈ જવાબ છે ઓપ્શનમાં 16.2 ના છેદમાં 3? હા, બી ઓપ્શન જે છે આપણો જવાબ બનશે. બહુ સિમ્પલ છે, બહુ ઇઝી છે, કોન્સેપ્ટથી કરશો તો કે તકલીફ પડશે નહીં. હવે શહેર ક એ શહેર ખ થી 10 કિલોમીટર ઉત્તરમાં છે, બરાબર. શહેર ગ એ શહેર ખ ની 18 કિલોમીટર પૂર્વમાં છે. શહેર ઘ એ શહેર ક ની 12 કિલોમીટર પશ્ચિમમાં છે. જો રમેશ શહેર ગ થી શહેર ઘ સુધી જાય તો તે પોતાના પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં ગયો હશે? જો આપણે રકમ આખી વાંચી તો આપણને ખબર પડી, છેલ્લે આપણે તો દિશા શોધવાની છે, એટલે આપણે આ કોઈ કિલોમીટરને ધ્યાને નહીં લઈએ તો પણ ચાલે, બરાબર. તો અહીં આપણે એક ડાયાગ્રામ બનાવી દઈએ, આપણને ખબર છે બધી દિશાઓ કઈ કઈ છે. તો અહીં આપણને ખબર છે કે પૂર્વ છે, અહીં પશ્ચિમ છે. હવે કે ભાઈ શહેર ક છે એ કઈ જગ્યાએ છે? તો કે ભાઈ ખ થી ઉત્તરે છે. તો આપણે માની લો કે ખ ને વચ્ચે જ કહી દઈએ કે ભાઈ ચલો આ વચ્ચે છે એ ખ છે. તો ઉત્તરમાં કયું છે? તો કે ભાઈ અહીં ઉત્તરમાં જે ગામ છે એ છે ક. ગ શહેર ક્યાં છે? તો કે ભાઈ ખ ની 18 કિલોમીટર પૂર્વમાં છે. તો ખ તો અહીં જ છે, તો પૂર્વમાં જે કયું ગામ છે? તો કે ભાઈ અહીં એક ગામ છે, એનું નામ છે એ છે ગ. ત્યાર પછી આપણે કીધું છે ઘ એ શહેર ક થી પશ્ચિમ દિશામાં છે. તો ક અહીં છે, અહીંથી આપણે પશ્ચિમ દિશા એટલે અહીં થઈ. તો ત્યાં કયું શહેર છે? તો કે ભાઈ ઘ નામનું શહેર જે છે એ અહીં છે. હવે રમેશભાઈ શું કરે છે? તો કે ભાઈ ગ શહેરથી ચાલવાનું શરૂ કરીને ઘ સુધી જાય છે, બરાબર છે. તો અહીં હું લાલ કલરથી તમને બતાવું છું, તમે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ અહીં ગ થી શરૂ કરે છે અને એ ઘ તરફ જાય છે, એટલે આ દિશામાં ભાઈ ચાલતા હશે. તો આ દિશા કઈ થઈ કહેવાય? તો કે ભાઈ ચલો આપણને ખબર છે કે અહીં આપણે જો ડાયાગ્રામ બનાવીએ તો અહીં વચ્ચેથી એ ચાલવાનું શરૂ કરે તો આ છે એ ઉત્તર દિશા થાય, આ જે છે એ પૂર્વ છે. તો આ જે દિશા થાય એ પૂર્વની સામેની દિશા પશ્ચિમ થશે, એટલે એની વચ્ચેની દિશામાં ચાલે છે. તો આપણે કઈ દિશા કહીએ છીએ? તો કે ભાઈ ઉત્તર પશ્ચિમ દિશામાં એ ચાલશે, એટલે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર, ઉત્તર પશ્ચિમ. હવે અહીં તો તમને ચલો ઉત્તર પશ્ચિમ ઓપ્શનમાં આપ્યું છે, પણ તમને અહીં ખૂણો પણ પૂછી શકે. તો આપણે એ પણ યાદ રાખવાનું કે અહીં ઈશાન ખૂણો આવશે, અહીં અગ્નિ, અહીં જે આવશે એ નૈઋત્ય આવશે, અને અહીંનો જે ખૂણો હોય એ વાયવ્ય ખૂણો થશે. એટલે અહીં તમને કદાચ ઉત્તર પશ્ચિમની જગ્યાએ જો વાયવ્ય આપ્યું હોય તો એ પણ સાચો જવાબ જ બનશે. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે ગામ ક્યુ એ ગામ પી ની પશ્ચિમમાં છે, બરાબર. તો ચલો આપણે એમ કહી દઈએ કે આ જે છે એ પૂર્વ છે અને આ જે છે એ પશ્ચિમ છે. આપણે એક લાઈન ડ્રો કરી દીધી છે અને આ ઉત્તર દક્ષિણ થશે, બરાબર છે. એની જરૂર પડશે તો આપણે ઉત્તર દક્ષિણ પણ લાવશું. હવે આપણને એવું કહી દીધું છે કે ભાઈ ક્યુ છે એ પી ની પશ્ચિમમાં છે. તો માની લો કે અહીં કોઈ પણ જગ્યાએ કહી દઉં છું કે ચલો આ પી ગામ છે, તો હવે પી ગામની પશ્ચિમમાં મારે કોઈ પણ જગ્યાએ એક ક્યુ ગામ બતાવવાનું રહેશે. ચલો બરાબર છે, એક લાઈન થઈ ગઈ પૂરી. ત્યાર પછી એવું કીધું કે આર એ ક્યુ ની પૂર્વમાં છે, બરાબર છે, અને પી ની પશ્ચિમમાં છે. એનો મતલબ છે કે આર જે છે એ આ ક્યુ છે એનાથી પૂર્વ દિશામાં એટલે આ બાજુ, પણ જે પી છે એની પશ્ચિમ દિશામાં એટલે આ બાજુ. તો મને એવું લાગે છે કે આ બંનેની વચ્ચે અહીં આર ગામ આવી શકે, બરાબર છે. તો જ એ થઈ શકે. જો અહીં ક્યુ ની પૂર્વમાં થયો અને પી ની પશ્ચિમમાં થયો. તો આ લાઈન પણ પૂરી થઈ ગઈ. હવે શું કીધું છે કે એસ ગામ ટી ની તો પૂર્વમાં છે. તો ચલો અહીં જ્યાં પણ ટી હશે તો આ ટી ની પૂર્વમાં એસ ગામ હશે, બરાબર છે, આવી રીતે. હવે પરંતુ એ ક્યુ ની પશ્ચિમમાં છે. કોણ? તો કે ભાઈ આ જે એસ ગામ છે, તો અહીં ક્યુ છે એનાથી પશ્ચિમમાં જ હશે. તો અહીં માની લો કે તમે એસ ગામ કહી દો છો તો અહીં એની બાજુમાં ટી ગામ આવે. શું કામ? કારણ કે તો ટી ની તો પૂર્વમાં જ છે. તો આ રીતે કંઈક આપણા ગામ સેટ થઈ ગયા છે. અહીં લખી દઉં છું કે ભાઈ ટી એસ ક્યુ આર પી. તો આ રીતના આપણા બધા ગામો સેટ થયા છે. પ્રશ્ન હવે એવો છે તો સીધી રેખામાં સૌથી પશ્ચિમમાં કયું ગામ આવશે? તો આ સૌથી આ પશ્ચિમ આવશે, બરાબર છે ને. તો સૌથી પશ્ચિમમાં કયું ગામ આવશે? તો કે ભાઈ ટી ગામ. તો ગામ ટી જે છે એ સૌથી પશ્ચિમમાં આવશે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે, ખૂબ જ સારો છે, આઈએમપી પ્રશ્નમાં તમે આને લઈ શકો, બરાબર છે. 5,000 રૂપિયા ઉપર 10% લેખે 4 વર્ષે સાદા વ્યાજની રકમને તે જ મુદ્દલના 4 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી બાદ કરીએ તો આપણને તફાવત શું મળે એવો પ્રશ્ન છે. તો આપણે શું કરવાનું છે કે ભાઈ 5,000 પહેલા આપણે 4 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ શોધી લઈએ, પછી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી લઈએ, એનો તફાવત. તો આપણને મિત્રો ખબર છે કે ભાઈ 5,000 જે છે એના 10% કેટલા થશે? તો કે ભાઈ છેદમાં આપણે 100 કરીએ
તો અહીં આપણને જે છે એ 500 મળશે અને સાદું વ્યાજ દરેક વખતે સરખું જ હોવાનું છે એટલે એના તમે 4 વર્ષનું તમે ગણવા જાઓ તો તમને 4 વર્ષે કેટલું સાદું વ્યાજ મળશે તો 2000 રૂપિયા મળવાનું છે હવે તમે ચક્રવૃદ્ધિ વ્યાજ જો 4 વર્ષનું શોધવું હોય તો આપણને ખબર છે કે આપણે જે રેશિયો 4:6:4:1 આ રેશિયો કઈ રીતે આવે તો કે ભાઈ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનો જે ચેપ્ટરનો વિડીયો મૂકીએ તો એની અંદર આપણે એમાં ડિટેલમાં સમજાવેલું છે બરાબર છે તો હવે 4:6:4:1 આપણે કરીશું તો એ કઈ રીતે કરવાનો કદાચ કોઈ વ્યક્તિ પહેલી વખત જોતું હોય તો એમને પણ સમજાઈ જાય એના માટેનું આ અહીં ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર તો હવે અહીં આપણને ખબર છે કે ભાઈ 5000 રૂપિયા છે 10% વ્યાજ લેવાનું છે હવે અહીં બધા ઓપ્શનમાં જુઓ આશરે છે એટલે કે આપણે પોઈન્ટ પછીની જે સંખ્યા અવગણી શકીશું બરાબર છે અહીં આપણે ઉડાડ્યા છે તો આપણો જે આવ્યો એ કેટલા આવ્યા 500 હવે આપણે જે સાદું વ્યાજની અંદર તો આપણે ડાયરેક્ટ 4 વડે ગુણી દીધા હતા કેમ કે 4 વર્ષનું સરખું આવે પણ અહીં આપણે એક સિક્વન્સ છે 4:6:4:1 તો અહીં આપણે આને 4 વડે ગુણીએ તો શું આવશે તો કે ભાઈ 2000 આવ્યા બરાબર છે હવે આપણે 5000 ને નહીં લઈએ હવે આપણે 500 ને લઈશું ફરી એક વખત તો આ જે 500 છે એના 10% કરીએ તો આ આવ્યા છેદમાં 100 એટલે અહીં ઉડી ગયા તો અહીં આવશે 50 એને આપણે કેટલા વડે ગુણીશું તો કે ભાઈ 6 વડે ગુણીશું તો 50 6 5 6 30 એટલે આવ્યા 300 હવે આપણે આ 50 નો વારો લઈશું તો કે ભાઈ આ જે 50 છે એના આપણે 10% કરીએ તો કેટલા આવશે તો કે ભાઈ 5 આવશે અને એને કેટલા વડે ગુણવાના છે તો કે ભાઈ 4 વડે ગુણવાના છે તો અહીં આવશે 5 4 20 હવે અહીં તમે 5 નો ગુણાકાર લઈને આગળ કરો કે ભાઈ 5 ના 10% કરો તો જે 1/2 આવે પણ આપણે મિત્રો અંદાજે જોવાનું છે તો અહીં 2000 + 300 + 20 એટલે શું થશે તો કે 2320 અને પોઈન્ટ આગળ સમથિંગ આવે પણ અહીં જવાબ બધા આશરે જ છે તો હવે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ સાદું વ્યાજ હતું એ 2000 હતું અને ચક્રવૃદ્ધિ વ્યાજ 2320 આસપાસ થાય છે તો તફાવત આવે છે કેટલાનો આવે છે કે ભાઈ આશરે 320 આસપાસનો તફાવત આવે છે બરાબર છે ખાસ સમજી લેજો ત્યાર પછીનો એવો છે કે અ બ અને ક ની ઉંમરનો સરવાળો કેટલો છે તો કે ભાઈ 90 વર્ષ છે બરાબર છે તો આપણે અહીં લખી દીધું કે ભાઈ 90 વર્ષ 3 વર્ષ પહેલા તેઓની ઉંમરનો સરવાળો કેટલો હશે એમ કહેવાય ને કે એકદમ ખુદ્દુ પ્રશ્ન છે ભાઈ હવે આપણને 3 જણની ઉંમરનો સરવાળો હાલની ઉંમરનો સરવાળો તમને 90 વર્ષ કહી દીધો તમને એવું પૂછો કે 3 વર્ષ પહેલા હવે 3 વ્યક્તિની ઉંમર તમે 3 વર્ષ નીચે લઈ જાઓ બરાબર તો આજથી ચલો આપણે કોઈ 3 વ્યક્તિ હોય તો મારી 3 વર્ષ નીચે ગઈ આ ભાઈની 3 વર્ષ નીચે ગઈ આ ભાઈની 3 વર્ષ નીચે ગઈ તો આમાં ત્રણેયની ટોટલ કેટલી 3 + 3 + 3 એટલે હજી 9 વર્ષ જે છે ઓછો થશે એટલે કે ભાઈ એમની 3 વર્ષ પહેલા તેઓની ઉંમરનો સરવાળો કેટલો હશે તો ભાઈ 81 વર્ષ હશે અ થી બ શહેરની 2 ટિકિટનું ભાડું તથા અ થી ક શહેરની 3 ટિકિટનું કુલ ભાડું 77 રૂપિયા છે એનો મતલબ એવો થયો કે ભાઈ AB આપણે અ થી બ ને AB કહી દઈએ તો AB ની 2 ટિકિટ અને અ થી ક માટે આપણે AK કહી દઈએ તો એની કેટલી ટિકિટ તો કે ભાઈ 3 AK હવે આનું જે ભાડું છે એ કેટલા રૂપિયા છે તો કે ભાઈ 77 રૂપિયા આપણને આપેલું છે હવે અ થી બ શહેરની તમે ફરી એક વખત બીજી એક સમીકરણ આપ્યું છે કે અ થી બ તમે 3 ટિકિટ ખરીદો તો 3 AB બરાબર છે તો હવે આ જે 3 AB છે એના પછી તમને એવું કીધું કે અ થી ક શહેરની કેટલી ટિકિટ તો કે ભાઈ 2 ટિકિટ તો આપણે કોઈ એક 2 AK તો એ ભાડું તમને કેટલું આપ્યું છે કે ભાઈ 73 રૂપિયા આપેલું છે તો પ્રશ્ન સિમ્પલ એવો છે તો કે ભાઈ અ થી બ ટિકિટનું એક ટિકિટનું ભાડું અને અ થી ક નું ભાડું જે છે એ કેટલું થશે હવે તમે અહીં આપણને ખબર છે કે સમીકરણો ઉપરથી તમે ગણતરી કરી શકો ઓપ્શન પરથી પણ તમે ગણતરી કરી શકો બરાબર છે તો તમે જે પણ રીતથી ગણતરી કરવી હોય એ રીતથી કરી શકો છો તો આપણે હવે સમીકરણ બનાવી દીધું છે સમીકરણ પરથી જ કરીશું બાકી તમે આમાં ઓપ્શન ઉપરથી ગણતરી કરો તો પણ તમારો જવાબ આવી જાય તમે 2 ઓપ્શન કોઈ બી ટ્રાય કરશો એટલે તમારો જવાબ આવી શકે છે તો આપણે ચલો આપણે અહીં આજે સમીકરણને સરખા કરવા માટે આખા સમીકરણને 2 વડે ગુણીએ અને ઉપરના સમીકરણ જે છે એને 3 વડે ગુણીએ તો અહીં ઉપર શું થશે તો કે 6AB થશે વત્તા અહીં 3 નો ગુણાકાર 3 સાથે એટલે 9AK થશે બરાબર અહીં જે 77 છે તો આપણે 77 નો ગુણાકાર 3 સાથે કરશું તો 7 તેરી 21 એટલે 210 અને બીજા 21 એટલે થશે 231 હવે અહીં આપણે શું થશે તો 6AB અહીં થશે વત્તા 4AK અને અહીં આપણે ગુણાકાર કરવાનો છે 73 નો ગુણાકાર કરવાનો છે 2 સાથે 7 2 14 એટલે 146 આ થશે હવે આપણે સિમ્પલી જોઈએ તો AB આપણે ઉડાડી દઈએ છીએ બરાબર છે તો હવે બાદબાકી કરીએ તો 9 AK માંથી 4 AK જાય તો 5 AK વધે છે અને અહીં આપણી જે બાદબાકી છે તો કે ભાઈ 231 જે છે તો એમાંથી આપણે 146 બાદ કરવા હોય
તો ઉપરના જે 54 આવે અને 31, તો બાદ બાકી કરતાં આપણને જવાબ શું મળશે? તો કે ભાઈ 85 વધે છે. તો આપણે એકેની કિંમત જોતી હોય તો એકે 85/5, તો 17 × 5 = 85, તો એકે હોય એ 17 આવે. તો 17 હોય એવા કેવા ઓપ્શન છે? તો ભાઈ આ બંને ઓપ્શન છે. એનો મતલબ એવો થયો કે એ કે બી, આ તો જવાબ આવવાનો નથી. હવે આપણને એકે જે છે એ 17 જો મળી ગયું, તો હવે આપણે કોઈ પણ એક સમીકરણની અંદર એકેની કિંમત મૂકી દઈએ. જેમ કે આપણને પેલું જ હતું કે ભાઈ શું હતું કે ભાઈ 2ab + 3ak, તો એ આપણને આપેલું હતું કેટલું? તો ભાઈ 77 આપેલું હતું. તો આપણને એકેની કિંમત ખબર છે 17, તો 17 તેરી કેટલા થશે? તો 51. તો એનાથી આપણને 2ab મળી શકે. તો અહીં આપણે જે 77 છે એમાંથી આ 51 ને માઇનસ કરી દેવાના છે. તો શું વધશે? તો કે 6 2 26. તો અહીં 26 ને 2 વડે ભાગો તો 13. તો 13 અને 17 જે છે એ આપણો જવાબ બનશે. હવે આ રીત મને એવું લાગે છે કે બહુ લેન્ધી થઈ જાય છે સમીકરણની મદદથી સોલ્વ કરવામાં. તો તમારે ઓપ્શનની મદદથી કરવું હોય તો પણ તમે ટ્રાય કરી શકો. આપણને ખબર છે કે ભાઈ મધ્યમના જે ઓપ્શન હોય એનાથી આપણે ટ્રાય કરવાની. એક ઓપ્શન ખોટો પડે તો બીજા ઓપ્શનથી તમે ટ્રાય કરી શકો. જેમ કે તમે 13 ને લઈને કરો તો કે ભાઈ 13 ની તમે 2 ટિકિટનું ભાડું કરો અને 13 દુ 26 થશે, અને પછી અ થી ક ની 3 ટિકિટ લઈ લો તો ચલો 17 તેરી 51 થાય. તો તમે જો ટ્રાય કરો કે આ બંનેનો સરવાળો જે છે એ 77 આવે છે કે નથી આવતો, તો ઓપ્શનની મદદથી કરવું પણ મને એવું લાગે છે કે સરળ પડશે. બરાબર છે. આપણે ટ્રાય કરીએ કે ઓપ્શનની મદદથી કરવું હોય તો આપણને કઈ રીતે ખબર પડે કે ભાઈ આ જવાબ સાચો છે કે નહીં. માની લો કે તમે પહેલા ઓપ્શનથી જો ટ્રાય કરો છો કે ભાઈ 11 છે તો 11 ની 2 ટિકિટ લઈ લો તો 11 દુ કેટલી થશે? તો ભાઈ 22 થશે. અને 13 ની જે 2 ટિકિટ લઈ લો, 13 ની કેટલી 3 ટિકિટ લઈ લો તો આપણને ખબર છે કે ભાઈ 13 તેરી 39 થશે. બરાબર છે. તો અહીં આપણે 39, તો આ બંનેનો સરવાળો તમે કરો તો કેટલો આવે છે? ભાઈ 51 જ આવે છે. તો આ જવાબ ના થાય. શું કામ? કારણ કે આપણે 77 જવાબ આવે. તો પછી આપણે મધ્યમનો કોઈ જવાબ ટ્રાય કરવાનો. ભાઈ ચલો હું 13 લઈને ટ્રાય કરું. હવે આનાથી તો આપણે મોટું લેવું પડશે, કારણ કે આપણે જે સરવાળો જે છે કેટલો કરવાનો છે? 77 કરવાનો છે. તો હવે આપણે 11 થી જે છે એ 13 તરફ શિફ્ટ થઈ જઈએ. તો આવી રીતે તમે 1 બાય 1 ઓપ્શન ટ્રાય કરો કે ભાઈ ચલો 13 નું હું ટ્રાય કરું તો ભાઈ 13 2 26 થશે, અને 17 તેરી કેટલા થશે? તો કે ભાઈ 51 થશે. અહીં હું જો સરવાળો કરું છું તો મને જવાબ 77 મળી જાય છે. તો મને એવું લાગે છે કે જો તમે સમીકરણ તમને સરળ પડતા હોય તો તમે સમીકરણથી, બાકી ઓપ્શનથી આ પ્રકારના જવાબ, પણ આ પ્રકારના જે પ્રશ્નો છે એ છૂટવા ના જોઈએ. આનો માર્ક્સ જે છે એ મળી જવો જોઈએ. તમે કોઈ પણ રીતથી કરશો, મને એવું લાગે છે ઓપ્શનની મદદથી કરો તો કદાચ 20 થી 25 સેકન્ડની અંદર મેક્સિમમ તમારો જવાબ આવી જાય. અને સમીકરણની મદદથી 30 થી 40 સેકન્ડમાં તમારો જવાબ, પણ તમારો જવાબ જે છે એ ચોક્કસ આવી જશે. 12મો પ્રશ્ન એવો છે કે ભાઈ 1056 જે છે એને 23 વડે ભાંગી શકવા માટે એમાં કેટલી સંખ્યા ઉમેરવી પડે? બરાબર છે. કે ભાઈ 1056 માં નીચેનામાંથી કઈ સંખ્યા ઉમેરવામાં આવે તો એને 23 વડે ભાંગી શકાય? તો પહેલા તો આપણે શું કરીએ કે 1056 ને 23 વડે ભાંગવાનો પ્રયાસ કરીએ. એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે જેટલી શેષ વધે છે એ શેષ આપણે એડજસ્ટ કરી દેવાની. કે ભાઈ શેષમાં કેટલા એડ કરી દો તો 23 સાથેનો ભાગ ચાલી જાય. તો હવે આપણને ખબર છે કે ભાઈ 23 ચોકું 23 દુ થશે 46 ને 23 ચોકું થશે 92 થશે. બરાબર છે. તો અહીં આપણે કરીએ કે ભાઈ 23 ચોકું 92. હવે 92 થી 105, જો ડાયરેક્ટ 23 નો ઘડિયો આપણે ના આવડે તો આપણે ખબર છે કે 23 દુ 46 થાય છે, તો 45 દુ 90, બીજા બે એડ કરીને 92, આવી રીતે જ કરવાનું. બરાબર. તો હવે આપણને ખબર પડી ગયું કે 92 છે, અને હવે આપણે 105 માંથી આપણે 92 બાદ કરવો હોય તો 8, અને એના બીજા ઉપરના જે છે 5, એટલે ટોટલ 13 નો ડિફરન્સ જે છે એ આવશે. અને હવે ઉપરથી આપણે ઉતારીએ છીએ 36. તો હવે આનો ભાગ કેટલા વડે ચાલશે? તો કે ભાઈ આપણે જોઈએ કે ભાઈ 23 નો 5 સાથે ભાગ ચાલે છે કે નહીં ચાલતો? તો કે ભાઈ 3 5 15, 3 5 2 10 ને 1 11, તો કે ભાઈ 115 થઈ જાય છે. એટલે કે એનાથી નીચે હવે આપણે જઈશું તો એ ભાગ વધી જશે. તો આપણે 23 નો ભાગ ચલાવીએ 25 સાથે, તો કેટલા થશે? 115. હવે અહીં શેષ કેટલી વધે છે? તો કે ભાઈ 1 અને 2 આ 0. હવે 21 તમારી શેષ વધે છે. હવે હું એવું કહું કે ભાઈ જો 21 શેષ ના વધતી હોત, અહીં 136 ને બદલે જો 2 વધારાના હોત અને 138 હોત, તો આપણો જે 23 નો ભાગ જે છે એ 6 સાથે ચાલી જાય. અને અહીં આપણે જો 6 સાથે ભાગ ચાલે તો આપણે અહીંયા શેષ કંઈ વધે જ નહીં. એનો મતલબ એવો છે કે ભાઈ શેષ આપણે જો શેષ 21 વધી. બરાબર. હવે જો શેષ 23 થઈ જાય તો 23 એકા 23 ભાગ ચાલી જાય. એનો મતલબ આપણે 2 વધારાના જોઈએ છે. એટલે ઓપ્શન એ માં આપણને આપેલું છે 2. તો જો આમાં આપણે 2 એડ કરીએ તો આપેલી સંખ્યાને 23 વડે આપણે નિશેષ ભાંગી શકીએ. બરાબર છે. ત્યાર પછીનો દેખાવમાં અઘરો લાગતો હોય પણ તરત રોકડીઓ ચપટી વગાડતા માર્ક આપી દે એવો પ્રશ્ન છે. તો આપણે જુઓ કે 202.39 નો વર્ગ માઇનસ 1.61 નો વર્ગ એના છેદમાં 2.39 માઇનસ 1.61 આપેલું છે. હવે આપણને ખબર છે કે ભાઈ આપણને પેલું સૂત્ર યાદ છે કે ભાઈ a² - b² હોય તો આપણે શું કરીએ તો કે ભાઈ
a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી કરી દઈએ, બરાબર છે. આ તો આપણે ડાયરેક્ટ ઉડાડી જ દેવાનો હોય. આમ તો જુઓ ત્યાં જ ખ્યાલ આવી ગયો કે માઇનસ માઇનસ ઉડી જશે ને આ બંનેનો સરવાળો કરવાનો, એટલે 2.39 પ્લસ 1.61 આ બેનો તમે સરવાળો કરો તો શું આવે તો કે ભાઈ 10 અને અહીં એક આવી ગયો છે એટલે કેટલો તો કે 4.00 છે એ જવાબ બને છે. આ કઈ રીતે થયો તો આપણને ખબર છે કે ભાઈ આ જે સૂત્ર જે છે એના છેદમાં આ a છે અને આ b છે, એટલે આપણે a માઇનસ b હોય તો a માઇનસ b ઉડી ગયું તો વધ્યું શું તો કે ભાઈ a પ્લસ b, એટલે એ બેનો સરવાળો તમે કરો તો તમને જવાબ જે છે એ મળી જશે. એક પ્રવાહીમાં a અને b નું ગુણોત્તર જે છે 2:1 છે. પ્રવાહી કુલ 60 લીટર છે. જો a અને b નું ગુણોત્તર 1:2 રાખવું હોય તો b નો જથ્થો કેટલા લીટર વધારવો પડે, બરાબર છે. હવે આમાં એક ઇન્સ્ટ્રક્શન બીજી આપેલી કે મૂળ ગણતરી મુજબ a નો જથ્થો એ યથાવત રાખવાનો છે. તો આપણે કરીએ કે ભાઈ ટોટલ આપણી પાસે લિક્વિડ જે છે એ કેટલું છે તો કે ભાઈ 60 લીટર છે. હવે આપણે a અને b નો આપણે ગુણોત્તર કરી લઈએ તો ભાઈ 2:1 એટલે કે ટોટલ 3 યુનિટ થશે, બરાબર છે. અને 3 યુનિટ એટલે કેટલા થાય છે તો કે ભાઈ 60 લીટર થયા, એટલે કે 1 યુનિટ કેટલાનો થશે 20 નો થશે. સીધી વાત છે, એટલું તો મને એવું લાગે છે બધાને ખ્યાલ આવી ગયો હશે. એટલે તમે એ હિસાબે જુઓ તો a કેટલા લીટર હશે તો કે ભાઈ 40 લીટર હશે અને b કેટલું હશે તો કે ભાઈ 20 લીટર હશે. જરૂર પડશે તો વાપરશું, પણ આ એટલું આપણે અહીં લખી દીધું છે. હવે શું થાય છે કે આપણે જે નવું પ્રમાણ છે એ કેટલું કરવું છે તો કે ભાઈ 1:2 નું પ્રમાણ કરવું છે. તો અહીં આપણે જે નવું પ્રમાણ છે હું લખી દઉં છું કે 1:2 નું પ્રમાણ મારે કરવું છે. તો આપણને ખબર છે કે આપણે એમાં એડ શું કરવાનું છે કે ભાઈ b જે છે ને એ એડ કરવાનો છે. a તો અચળ રહેવાનો છે. એનો મતલબ શું થયું કે ભાઈ એમાં કઈ ફેરફાર નહીં થાય. તો અહીં જે 2:1 નું પ્રમાણ હતું અને અહીં જે 1:2 નું પ્રમાણ છે એક અચળ રહે છે. તો આપણે આ બંને પ્રમાણની અંદર a ની વેલ્યુ એક સરખી કરી દઈએ તો આપણને જે b નું જે ડિફરન્સ મળે છે તો એ કેટલા યુનિટ થશે અને એ મુજબ આપણે યુનિટ પરથી એનો આપણે કેટલું લિક્વિડ છે એ મેળવી શકીએ. તો આપણે જો આ યુનિટને સરખા કરવો હોય તો અહીં તો 2 છે જ તે, બરાબર છે. અહીં એને 2 કરવા માટે આ જે ગુણોત્તર છે ને 2 વડે ગુણવો પડે તો નવો ગુણોત્તર શું થશે તો કે 2:4 થશે. હવે તમે જુઓ કે ભાઈ એમાં તો આપણે અહીં કીધું છે કે એનો જથ્થો યથાવત છે તો કે ભાઈ 2 યુનિટ હતો એ હવે 2 યુનિટ જ છે, પણ જે બી પ્રવાહી હતું કે જે 1 યુનિટ હતું એ વધીને કેટલા યુનિટ થઈ ગયું છે તો કે ભાઈ 3 યુનિટનો એમાં વધારો ચોખ્ખો દેખાય છે. અને આપણને ખબર છે કે ભાઈ 1 યુનિટ હોય એ 20 નો હોય તો 3 યુનિટ કેટલા થશે તો કે ભાઈ 20 તેરીને 60. તો અહીં આપણો જે 60 છે એ જવાબ બનશે, બરાબર છે. તો આ ખાસ IMP પ્રશ્ન છે અને સમજી અને કોન્સેપ્ટથી કરશો તો બહુ ચપટી વગાડતા 15 થી 20 સેકન્ડની અંદર તમને આનો જવાબ મળી જશે. રમણ એક બેંકમાં 12,500 રૂપિયાનું રોકાણ કરે છે. હવે તેને શું થાય છે તો કે ભાઈ તેને 15,500 રૂપિયા 4 વર્ષ બાદ પરત મળે છે. એટલે એને પરત કેટલા મળે છે તો કે ભાઈ 15,500 રૂપિયા પરત મળે છે. આ સંજોગોમાં તેને કયા દરે સાદું વ્યાજ મળ્યું હશે? અહીં ગણતરી શેની કરવાની છે? સાદું વ્યાજની કરવાની છે. આપણને ખબર હોવી જોઈએ કે સાદું વ્યાજ દરેક વર્ષે સરખું મળે. એટલે કે જે 12,500 હતા 15,500 થયા તો ટોટલ એને વ્યાજ કેટલું મળ્યું તો કે ભાઈ 3,000 રૂપિયા જેટલું એને વ્યાજ મળ્યું છે. કેટલા વર્ષની અંદર મળ્યું છે તો કે ભાઈ એ 4 વર્ષની અંદર મળ્યું છે. તો એક વર્ષની અંદર એને કેટલું મળ્યું તો કે ભાઈ આપણે 3,000/4 કરીએ તો પેલા 3,000 અડધા કરી જો 1500 અને એના અડધા કરી જો તો કેટલા થશે 750. તો કે ભાઈ એક વર્ષે એને કેટલું વ્યાજ મળે છે 750 રૂપિયાનું વ્યાજ મળે છે. તો આપણે વ્યાજનો દર જોતો હોય તો કે 750 રૂપિયાનું એને વ્યાજ મળે છે. કેટલી રકમ ઉપર તો કે ભાઈ 125,00 એટલે કે 12,500 પર. આપણે આની ટકાવારી શોધવી હોય તો 00 લગાડી દેવાના. હવે અહીં આપણે 0 ઉડાડી દઈશું, બરાબર છે. તો 125 છેદમાં છે તો ભાઈ આપણને ખબર છે કે 25 5 125 થશે. તો અહીં 25 તેરી 75 અને અહીં 5 2 10 એટલે આપણો જે વ્યાજનો દર છે 3 × 2 એટલે કેટલો થશે 6% વ્યાજનો દર મળશે. બહુ સરળ દાખલો છે, કોન્સેપ્ટથી કરશો તો બહુ તકલીફ પડશે નહીં. એક વ્યક્તિ 1,400 રૂપિયામાં ટેબલ ખરીદે છે, 15% ખોટ ખાઈને વેચી નાખે છે. તો આ સંજોગોમાં તેને કેટલા રૂપિયા મળ્યા હશે? ખુદ્દુ દાખલો છે, બરાબર છે. તમે બે રીતે આને ગણી શકો. તમે એક એવું પણ વિચારી શકો કે ભાઈ 1,400 રૂપિયા એની 100% રકમ હતી. હવે એ 15% ખોટ ખાય છે તો પહેલા તમે 1,400 ના 15% શોધી લો
અને એને 1400 બાદ કરી દો તો પણ ચાલે। અને તમે બીજી વસ્તુ કે તમે ડાયરેક્ટ આ 1485 15% ખોટ આવી એટલે એને કેટલી રકમ મળી હશે તો કે ભાઈ 85% રકમ મળી હશે। તમે કોઈ પણ તો અહીં તમે આવી રીતે કરો કે 85/100 તો તમને ડાયરેક્ટ જવાબ મળી જાય। અને તમે એવું કરો કે ભાઈ 1400 અને અહીં તમે પહેલા એના 15% શોધી લો તો અહીં 00 અહીં 00 અને આ બેનો સરવાળો શું થશે તો કે ભાઈ 150 અને બીજા જે છે એ 14 × 5 = 70 એટલે બીજા 70 તમે એડ કરજો એટલે કેટલા થાય છે તો કે 210 થશે। એટલે એ તમારે 1400 માંથી 210 બાદ કરો તો તમને જવાબ શું મળશે તો કે ભાઈ 1190। એટલે હવે અહીં આ જે છે આ ગુણાકાર તમે કરશો છેદ ઉડાડશો એટલે તમને ડાયરેક્ટ જવાબ 1190 મળશે। બરાબર છે। ત્યાર પછી ખાસ એક કોન્સેપ્ટ સમજવા જેવો પ્રશ્ન છે। દાખલો તો બહુ કહેવાય કે આ તો બહુ સરળ છે પણ એક કોન્સેપ્ટ ખાસ સમજજો। બરાબર છે। આજે સોમવાર છે 61 દિવસ બાદ 61 દિવસ પછી કયો વાર હશે એવું તમને કીધું। બરાબર તો આપણને ખબર છે કે આપણે શું કરીએ છીએ 61 ભાગ્યા આપણે 7 કરી દઈએ તો 7 × 8 = 56 અને વધારાના દિવસ આપણને કેટલા મળશે તો કે 5 દિવસ જે છે એ વધારાના મળશે। તો આપણે 1 2 3 4 અને 5 આ વધારાના દિવસ મળ્યા। હવે એક વસ્તુ તમે સમજો કે સોમવારથી જે અઠવાડિયું શરૂ થયું હોય એ અઠવાડિયું પૂરું ક્યારે થાય તો કે ભાઈ રવિવારે। અને આવા આખા એક સાયકલ પૂરી થઈ એવા કેટલા અઠવાડિયા પૂરા થઈ ગયા તો કે ભાઈ 8 અઠવાડિયાના આવા સાયકલ પૂરી સોમવારથી રવિવાર એક જતું રહ્યું સોમવારથી રવિવાર બીજું જતું રહ્યું આવા 8 જતા રહ્યા। હવે શું થાય છે ઉપર વધારાના 5 દિવસ છે તો હવે તમને એવું કીધું કે 61 દિવસ બાદ તો હવે જે 8 સાયકલ પૂરી થઈ ગઈ હવે કોણ આવશે તો ફરીથી સોમવાર આવ્યો મંગળવાર આવ્યો બુધવાર આવ્યો ગુરુવાર આવ્યો અને આવ્યો શુક્રવાર। પણ આપણને શું પૂછ્યું છે 5 દિવસ પછી તો આ 5 દિવસ જતા રહ્યા શુક્રવાર સુધી જતા રહ્યા અને હવે કયો દિવસ આવશે તો કે ભાઈ શનિવાર આવશે। બરાબર છે। અમુક લોકો કેવું કરતા હોય છે કે ભાઈ અહીં ડાયરેક્ટ આવા 5 ગણતરી કરી નાખે છે અને વધારાના 5 દિવસ સોમવારથી કીધું છે એટલે ડાયરેક્ટ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ એવી રીતે તમારે નથી કરવાનું। ખાસ કોન્સેપ્ટ સમજશો તો આ પ્રકારના દાખલામાં કોઈ પણ ટ્વિસ્ટ કરેલો હશે તમને તકલીફ પડશે નહીં। બરાબર છે। ત્યાર પછીનો પ્રશ્ન છે એક કામ 6 દિવસમાં પૂરું કરે છે। બરાબર છે। તો અહીં લખતા જઈએ છીએ એ કામ 8 દિવસમાં પૂરું કરે છે તો અહીં આપણે લખીએ 8 દિવસ। હવે આ કામ માટે એમને 3200 રૂપિયા આપણે ચૂકવીએ છીએ। બરાબર છે કે તમે કામ પૂરું કરી દો 3200 રૂપિયા લઈ જાઓ। હવે પણ થાય છે શું કે એ કની મદદ લે છે એટલે જે એ અને બી જે હતા એ કોની મદદ લે છે તો કે કોઈ ક નામનો વ્યક્તિ આપણે કહીએ છીએ। તો એ કની મદદથી આ કામને 3 દિવસની અંદર પૂરું કરે છે તો અહીં આપણે લખ્યા 3 દિવસ। તો આ સંજોગોમાં કેને નહીં કને કેટલા નાણાં ચૂકવવા પાત્ર થશે। બરાબર છે। જો આ 3200 રૂપિયા લીધા હતા તો એ બે કામ કરો તો એ બંનેની વચ્ચે વેચાઈ જાય પણ અહીં એને કની મદદ લીધી છે તો અમુક રૂપિયા એની ક્ષમતા મુજબ આપણે કને આપવા પડે। તો અહીં આપણે લસા લઈએ તો 3 અને 6 નો લસા તો 6 થઈ ગયો। હવે 6 તેરી 18 અને 6 4 24 તો 8 તેરી પણ 24 થશે। અહીં આપણે એનો લસા ચલો 24 કરી દઈએ તો અહીં 6 4 24 અહીં 8 3 24 અને અહીં 3 8 24। હવે અહીં ખાસ સમજો કે ભાઈ આપણને એ ની ક્ષમતા મળી ગઈ છે કેટલી છે તો કે ભાઈ એ ની ક્ષમતા જે છે એ 4 છે બી ની ક્ષમતા કેટલી છે તો કે ભાઈ બી ની ક્ષમતા 3 છે। હવે આપણને એ બી અને આ જે ક છે એ ત્રણેયની ક્ષમતા 8 છે પણ એમાંથી આ બંનેની ક્ષમતા કેટલી છે તો ભાઈ 4 + 3 7 તો આ એ બી ની જ છે। તો જે વધારાનો ક લીધો તો એની ક્ષમતા કેટલી થઈ તો કે ભાઈ 1 થશે તો જ એ ત્રણેયનો સરવાળો 8 થાય। હવે સિમ્પલ વસ્તુ છે કે આ ત્રણેયની ક્ષમતાનો સરવાળો કેટલો થાય છે તો કે ભાઈ ટોટલ 8 એકમ છે તો એક એકમ જે છે ને એ કને મળે અને બાકીના 8 એકમ જે ટોટલ છે તો એનું મહેનતાણું પણ કુલ એ રીતે એને વહેંચવામાં આવશે તો 8 4 32 તો એ 400 રૂપિયા જે છે એ કોને મળશે કને મળશે તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર। ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે ભાઈ લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈનો જે ગુણોત્તર છે એ કેટલો છે તો ભાઈ આપણે લખી દઈએ કે જે આપ્યું છે તો કે ભાઈ લંબાઈ જેમ પહોળાઈ એ આપણને આપ્યું છે 3:2 બરાબર છે। હવે એક સાયકલ સવાર આ બગીચાની સીમા 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 8 મિનિટની અંદર પૂરું કરે છે। હવે માની લો કે આ જો લંબચોરસ બગીચો હોય બરાબર છે। હવે એક સાયકલ સવાર શું કરે છે કે ભાઈ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે 12 kmph અને આ આખું જે ચોરસ જે છે લંબચોરસ એને કેટલી મિનિટમાં તો કે ભાઈ 8 મિનિટની અંદર પૂરું કરે છે। હવે તમને જો ખ્યાલ હોય કોન્સેપ્ટ તમારો ક્લિયર હોય તો તમને ખબર પડે કે અહીં જો આખું સર્કલ આખું જે રેક્ટેંગલ છે એ ચાલે તો એની રેક્ટેંગલની પરિમિતિ જેટલું અંતર એને કાપ્યું હોય। હવે આપણને ખબર છે કે ભાઈ અહીં 2 વખત લંબાઈ આવે છે 2 વખત પહોળાઈ આવે છે સામસામે તો આપણે એની જે પરિમિતિ જેટલું અંતર ટૂંકમાં કાપે છે અને લંબચોરસની પરિમિતિનું સૂત્ર પણ આપણને બધાને ખબર છે કે ભાઈ લંબાઈ વત્તા પહોળાઈ કરીએ
અને એને ગુણ્યા 2 કરીએ ને તો આપણને એનું પરિમિતિ મળતી હોય છે. હવે આપણને ખબર છે કે ભાઈ 2/3 છે, તો હવે 2/3 એટલે ટોટલ 2 નો સરવાળો કેટલો થશે? તો કે ભાઈ 5x જેટલો થશે, અને એનો 2 વડે ગુણાકાર કરો તો ટોટલ એની પરિમિતિ કેટલી આવશે? 10x આવવાની છે. હવે આ 10x એ શું છે? તો કે ભાઈ લંબચોરસની પરિમિતિ છે. તો પરિમિતિ કેટલી? તો કે ભાઈ આ જે સાયકલ સવારે આ જેટલું અંતર કાપ્યું હશે એ અંતર એની પરિમિતિ પણ હોઈ શકે. એટલે આપણે એનું અંતર જોતું હોય તો આપણને અંતર કઈ રીતે મળે? તો કે ભાઈ આપણે એના જે અંતર માટે શું કરવું પડે? તો કે ભાઈ એના વેગ અને સમયનો ગુણાકાર કરી દઈએ તો આપણને અંતર મળવા પાત્ર છે. બરાબર છે. તો વેગ આપણને જો અહીં બધું આપણે જવાબ જોઈએ છે ચોરસ મીટરમાં, એટલે આપણે બધા એકમને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી લઈશું. તો વેગ હતો 12 કિલોમીટર પ્રતિ કલાકનો, એને આપણે ફેરવીશું મીટર પ્રતિ સેકન્ડમાં, એટલે 5/18, અને એનો જે સમય હતો એ સમય કેટલો આપેલો છે? તો ભાઈ 8 મિનિટનો, 6 × 8 = 48, એટલે આપણે અહીં 480 સેકન્ડ. હવે અહીં આપણે જે છેદ ઉડે એ ઉડાડી દઈએ, તો કે 6 2 12 અને અહીં 6 3 18, બરાબર. અહીં છેદમાં 3, અહીં 3 નો ભાગ 48 સાથે, એટલે 16 તેરી 48 થશે. બરાબર છે. તો હવે અહીં શું થયું? તો કે 5 2 10 અને 1600 મીટર તમારો કંઈક જવાબ આવે છે. અને 1600 મીટર એ શું છે? તો કે ભાઈ 10x છે. હવે 10x = 1600 મીટર, એટલે x = કેટલા આવ્યા? 160 મીટર. બરાબર છે. તો x ની કિંમત તમને મળી ગઈ 160 મીટર. હવે એક સીધું લોજિક છે કે ભાઈ લંબચોરસ જે છે એનું આપણે ક્ષેત્રફળ જોતું હોય તો આપણને શું મળે? તો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો ને તો તમને એનું ક્ષેત્રફળ મળે. તો અહીં આપણે 3x છે, અહીં જે છે એ કેટલા છે? તો કે ભાઈ 2x છે. હવે તમે લોજિક લગાવો કે ભાઈ તમે પહેલા 160 ને આને તમે ગુણાકાર કરજો, 16 તેરી 48, તો 4800 કરો, પછી તમે 160 320 એ બેનો ગુણાકાર કરો તો ગુણાકાર વધી જાય. હું તમને સજેસ્ટ કરું કે ભાઈ આ જે 3x છે, આ જે 2x છે, તો શું થશે? તો કે 6x² થશે. હવે અહીં 6 ગુણ્યા x² આપણને ખબર છે કે 160 છે, અને ગુણ્યા 160 છે. તો હવે અહીં તમારો જવાબ શું બની શકે? તો કે ભાઈ આપણને આ જે છે એ ત્રણેયનો તમારે ગુણાકાર કરો એટલે તમને જે જવાબ મળતો હશે એ તમારો જવાબ થશે. તો હવે આનો ગુણાકાર તમે એ રીતે પણ કરી શકો કે ચલો આ ઘડીક 0 0 ને તમે સાઈડમાં રાખી દો તો ભાઈ છેલ્લે જવાબમાં 2 0 આવશે, તો 2 0 તો બધાની અંદર છે. હવે એકમનો અંક તમે એક વખત ટ્રાય કરી જુઓ કે ભાઈ છાંયે શું થાય છે? 36, અને બીજો શું આવે? તો કે ભાઈ છાંયે 36, તો કે ડબલ 0 ની પહેલા 6 હોવા જોઈએ. તો આ એક ઓપ્શન નીકળશે, બાકી આ બધા તો છે જ તે. હવે સીધી વસ્તુ છે કે 1600 તો આવશે નહીં, જવાબ આવશે 256 અથવા તો 1536. પણ મિત્રો આપણને ખબર છે કે ભાઈ 16 × 16 કરીએ ને તો 256 થઈ જાય. બરાબર છે. તો 160 × 160 કરીએ તો 256 ની પાછળ બીજા 2 0 લાગી જશે, પણ હજી આપણે 6 વડે ગુણવાના છે, એટલે આના કરતાં પણ મોટો જવાબ હોય એ જવાબ આવે. એટલે તમે આ રીતથી થોડું ગણતરી કરો તો તમારે આવા ગુણાકાર ના કરવા પડે અને તમને જવાબ પણ સાચો મળી જાય. તો અહીં જવાબ બનશે B. હવે ઘણા લોકો કહે છે કે ભાઈ ચોરસ, લંબચોરસ, ગોળા આ બધા દાખલા કરવાના છે કે નથી કરવાના? તો હું એવું કહીશ કે ભાઈ તમારા મેથ્સની અંદર બધું થઈ ગયું હોય તો કોઈ પણ વસ્તુ સ્કીપ ના કરાય. એક વખત આ દાખલાઓ એવા છે કે તમને સૂત્રો આવડતા હોય તો તમે સૂત્રો પરથી બહુ સરળતાથી ગણી શકો. અહીં મેં તમને સમજાવવા માટે આકૃતિ બનાવી અને પછી આખું કોન્સેપ્ટ વાઇઝ બધા સૂત્રો લખીને કર્યું, એટલે તમને કદાચ લેન્ધી લાગે, બાકી આ દાખલો વિધિન 30 થી 40 સેકન્ડ મેક્સિમમ તમે આ ગણી શકો. બરાબર. હવે ત્યાર પછી ટ્રેનનો કોન્સેપ્ટ વાળો દાખલો છે કે ભાઈ 100 મીટર લંબાઈની 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી એક ટ્રેન એ જ દિશામાં જતી, એ ખાસ સમજવાનું છે કે ભાઈ એ જ દિશામાં જતી 200 મીટરની લંબાઈની જે ટ્રેન કે જે 63 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, તો એને પસાર કરવા માટે કેટલો સમય લાગશે? હવે આપણને ખબર છે કે ભાઈ આપણે જે વેગ હોય છે એ શું હોય છે? તો અંતરના છેદમાં સમય. આ સૂત્ર ગોખાઈ ગયેલું બધાને હશે. બરાબર છે. હવે આપણે શોધવાનું શું છે? તો કે ભાઈ સમય શોધવાનો છે. તો આપણે શું કરવાનું હોય? તો ભાઈ અંતરના છેદમાં આપણે વેગ કરી દઈએ. હવે આપણો જે જવાબ છે એ એક વખત પહેલા નજર કરી લેવાની કે બધા ઓપ્શન જે છે એ સેકન્ડમાં છે, એટલે આપણે જવાબને મીટર પ્રતિ સેકન્ડમાં તમામ એકમને ફેરવી દેવાના. હવે જે એક દિશામાં જતી હોય ટ્રેન, બરાબર છે, ટ્રેન તો આપણે ખબર છે કે એક દિશામાં જતી હોય, આપણે ટ્રેનની જે લંબાઈનો તો સરવાળો જ કરવાના છે. તો અહીં અંતર એટલે કે ભાઈ 100 મીટર અને આ જે છે એ 200 મીટર, એટલે ટોટલ અંતર જે છે એ કેટલું થશે? 300 મીટરનું થશે. હવે આ જે સમય જોતો હોય તો છેદમાં શું આવશે? તો કે ભાઈ વેગ. પણ એક દિશામાં જતી જે ટ્રેન હોય એનો વેગ આપણે જોતું હોય તો એ બંનેની બાદ બાકી આપણે લેવી પડે. તો આ 63 કિલોમીટર છે, આ 72 કિલોમીટર છે, એ જવાબ આવશે. એ પરિણામી વેગ જે છે એ 9 કિલોમીટર પ્રતિ કલાક થશે. એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો હોય તો આપણે એને 5/18 વડે ગુણવા પડે. હવે અહીં 9 2 18 થશે.
આ જે 2 છે એ છેદના છેદમાં છે એટલે એ જતા રહેશે અંશમાં એટલે અહીં શું થશે કે ભાઈ 300 ગુણ્યા 2 અને એના છેદમાં 5 આ તમે છેદ ઉડાડો તો શું આવશે તો 6 પંચાને 30 અને 6 દુ 12 એટલે 12 ની પાછળ એક આ 0 લાગી જશે એટલે 120 સેકન્ડ જે છે એ તમારો જવાબ બનશે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર ત્યાર પછી છે a જેમ b નું મૂલ્ય તમને આપેલું છે તો 3a + 4b જેમ 4a + 5b શોધો તો આપણે જે આપ્યું છે ડાયરેક્ટ લખવા જ મળીએ કે 3 a ની કિંમત છે 3 + 4 b ની કિંમત કેટલી છે તો કે 4 એના છેદમાં 4 + a ની કિંમત છે 3 + 5 અને એની કિંમત છે 4 આ તમારો જવાબ આવી ગયો ડાયરેક્ટ 3 3 9 + 16 એટલે આવ્યા અંશમાં આવ્યા કેટલા તો કે ભાઈ 25 અને છેદમાં 3 4 12 + 5 4 20 એટલે છેદમાં કેટલા આવ્યા 32 25 ના છેદમાં 32 ક્યાંય છે પહેલો જ ઓપ્શન બીજો ના 25 ના છેદમાં 32 હા બી ઓપ્શન છે ભાઈ બરાબર છે ભેગા ભેગા લખેલા છે એટલે ખબર ના પડી પણ બી ઓપ્શન છે 25 ના છેદમાં 32 ત્યાર પછી ફરી એક વખત તમને એવું થશે કે યાર આ ત્રિકોણમિતિના જે ત્રિકોણના ચોરસના દાખલા કરવાના તો મેં તમને કીધું અગાઉ એમ કે ભાઈ સૂત્રો યાદ હોય તો આના માટે તમે જુઓ કે જે ભૂમિતિના જે દાખલાઓ પૂછે છે એ સૂત્રો બેઝ જ હોય છે બહુ ડીપમાં જતા નથી હવે આપણને ખબર હોય જો કે ભાઈ ત્રિકોણમાં જો પાયો અને વેધની વાતો થતી હોય તો એનું ક્ષેત્રફળ આપણને એક સૂત્ર યાદ આવવું જોઈએ કે 1/2 પાયો ગુણ્યા વેધ હવે તમને એવું કીધું છે કે ભાઈ ત્રિકોણના વેધ અને પાયામાં બંનેમાં શું કરવામાં આવે છે 40% જેટલો વધારો કરવામાં આવે છે તો ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય હવે અહીં આજે જે આપણે કોઈ પણ ક્ષેત્રફળ આપેલું હોય ને તો ક્ષેત્રફળમાં વધારો ઘટાડો એમાં જે ચલ સંખ્યા હોય ને એના લીધે થાય આ 1/2 છે તો સરખા જ રહેવાના છે એટલે એનાથી કંઈ ફેરફાર થવાનો નથી તો આપણે પહેલા માની લો કે પાયો હતો એ 10 હતો વેધ હતો એ 10 હતો તો ક્ષેત્રફળ કેટલું થતું હતું તો કે ભાઈ 100 થતું હતું 100% થતું હતું એવું સમજો ને હવે એવું કહે છે કે ભાઈ 40% વધી ગઈ તો હવે તમે 40% 10 લીધા તો 10 ના 40% એટલે 4 તમે વધારી દો તો શું થશે કે ભાઈ 14 થશે અને એનો ગુણ્યા આ પણ 14 થશે 14 × 14 કેટલા થાય તો કોઈ 196 થાય તો જે ક્ષેત્રફળ પહેલા 100 હતું એ 196 થઈ ગયું તો કેટલા ટકાનો વધારો થયો તો કોઈ 96% વધારો થશે બરાબર છે હવે તમે એવું કહો કે ભાઈ ચલો 10 જ કેમ લીધા 100 લઈને ગણતરી કરવી હોય તો પણ થઈ શકે તમે 100 × 100 કરો તો તમારો જવાબ શું આવતો કે ભાઈ એકની પાછળ 4 મીંડા આવશે હવે તમે 40% વધારો કરો તો શું થશે તો ભાઈ 140 × 140 કરશો તો તમારો જવાબ શું આવશે તો ભાઈ 196 કરશો ને એની પાછળ 2 0 આવશે હવે તમારે જોવાનું કે ભાઈ 10,000 હતા એમાંથી 19,600 થયા તો એ કેટલા ટકા વધ્યો છે તો એ તમે ટકાવારી કરશો તો એ 96% જ આવશે એટલે આ આંકડાઓને મોટા નહીં થવા દેવાના એક વસ્તુ યાદ રાખવાની તો તમને બહુ સરળતાથી જવાબ આવી જશે આ બધા પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે એટલે આ તમે જોઈ શકો છો કે આ લેવલનું આમાં આવે છે અને હજુ ફરી એક વખત વર્તુળનો પ્રશ્ન છે તો 10 પાઈ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો પરિઘ અહીં પરિઘ આવશે બરાબર છે પરિઘ કેટલો થશે હવે આપણે પરિઘ જોતો હોય તો શું કરવું પડે તો કે ભાઈ 2πr આ વર્તુળના પરિઘનું સૂત્ર છે હવે આપણને r ક્યાંથી મળશે તો કે ભાઈ આપણે ક્ષેત્રફળ આપી દીધું જો અહીં બધા આ રીતના જવાબ છે તો આપણને ક્ષેત્રફળ આપી દીધું વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર થાય πr² અને એ તમને કેટલું આપ્યું છે તો કે ભાઈ 10 પાઈ આપી દીધું છે તો અહીં હું લખીશ કે ભાઈ 10 પાઈ હવે અહીં પાઈ ઉડી ગયા r² કેટલા થાય છે તો કે ભાઈ 10 થાય છે તો કે r કેટલા થાય છે કે ભાઈ √10 તો r ની વેલ્યુ આપણને મળી ગઈ અને અહીં આપણે r ની વેલ્યુ મૂકી દઈશું તો કે ભાઈ 2π r ની વેલ્યુ કેટલે √10 તો આવો કોઈ જવાબ હોય તો આપણો જવાબ બનશે 2π r √10 બરાબર છે તો બી ઓપ્શન એ સાચો છે આપેલી સંખ્યાનો મધ્યસ્થ શું થશે હવે તમે જો મધ્યસ્થ ને બહુલક શીખ્યા હોય તો મધ્યક એટલે તો આપણને ખબર છે સરેરાશ પણ આપણે મધ્યસ્થ જોતો હોય તો શું કરવું પડે તો ભાઈ આપણે પહેલા તો આપેલી જે સંખ્યાઓ છે એને આપણે ચડતા ક્રમની અંદર ગોઠવી દઈએ તો કે ભાઈ ચલો આ પહેલા તો 2 તો ચલો 2 પૂરો થઈ ગયા પછીની જે સંખ્યા છે તો કે ભાઈ 3 છે તો આપણે અહીં લખી દીધા કે 3 4 છે નહીં આ 3 2 વખત છે બરાબર છે તો 3 2 વખત લખી દીધા હવે જેટલી વખત હોય એ પણ આપણે મેન્શન કરી દેવાનું 4 છે નહીં 5 છે બરાબર છે તો અહીં આપણે લખી દીધા 5 પછી આપણે જઈએ તો કે ભાઈ 6 છે તો અહીં આપણે લખી દીધા 6 7 કેટલી વખત છે તો 1 2 અને 3 વખત છે તો અહીં લખે 1 2 અને 3 વખત અને પછી 9 છે અને પછી 10 છે તો અહીં આપણે લખી દીધા 9 અને 10 ટોટલ કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 હવે જ્યારે બેકી સંખ્યા હોય ત્યારે આપણે શું કરવાનું તો કે ભાઈ વચ્ચેની બે સંખ્યા લઈ લેવાનું હમણાં માની લો કે એકી સંખ્યા હોત કે ભાઈ 9 હોત તો આપણે એની વચ્ચેની લઈ લેત કે ભાઈ 5 કેમ 5 હવે 5 કઈ રીતે ભાઈ આ સાઈડ પણ 4 હોય આ સાઈડ પણ 4 હોય એ રીતે વચ્ચેની સંખ્યા બરાબર છે
પણ અહીં તો બેકી સંખ્યા છે તો આપણે વચ્ચેની બે સંખ્યા લઈ લેવાની કે ભાઈ ચલો અહીંથી તમે જોવા જાઓ તો આ સાઈડની આ 4 સંખ્યા કાઢી નાખો, આ સાઈડની આ 4 સંખ્યા કાઢી નાખો, તો આ જે બંને છે એ વચ્ચેની સંખ્યા થઈ ગઈ. તો એ બંને વચ્ચેની સંખ્યા જે હોય એનો આપણે એવરેજ લઈ લેવાનો. તો કે ભાઈ 6 + 7 કેટલા થશે? તો કે ભાઈ 13, અને 13/2 કરો તો કેટલા થાય? તો કે ભાઈ 6.5. તો આ જે 6.5 એ તમારો જવાબ બનશે. હવે આમાં તમે જો સૂત્રની અંદર ગૂંચવાશો કે ભાઈ એકી સંખ્યા હોય તો n+1/2 કરવાનું, એટલાનું અવલોકન, બરાબર છે, એટલાનું અવલોકન, એવું તમે સૂત્રો કંઈક જોયા હશે. અને તમે બેકી સંખ્યા હોય તો તમે બેકી સંખ્યા માટે શું જોયેલું હોય? તો કે ભાઈ n+n+1/2 નું અવલોકન. આવા બધામાં તમારે પડવાનું જ નથી. હું તો તમને એવું કહું કે ભાઈ વચ્ચેની જે સંખ્યા હોય એની એવરેજ લઈ લેવાની. હવે માની લો કે 5 જ સંખ્યા હોત કે ભાઈ 1 2 3 4 અને 5, તો અહીં આપણો મધ્યસ્થ જે છે ડાયરેક્ટ 3 થઈ જાય. શું કામ? કારણ કે વચ્ચેની સંખ્યા છે. પણ હવે તમને એવું કીધું હોય કે 1 2 3 4 5 અને 6 છે, તો હવે અહીં વચ્ચેની સંખ્યા કોણ મળે? તો કે ભાઈ વચ્ચેની સંખ્યા તો નથી આ 3 થતી કે નથી આ 4 થતી, તો તમે આ બેયને લઈ લો, બરાબર છે. તો 3 ને 4 નો સરવાળો કરીને ભાગ્યા 2 કરી દેવાનો, તો એ જે છે તો 3.5 આવે. એટલે આ જ રીતે તમારે ગણતરી કરવાની હોય. 25મો દાખલો છે કે ભાઈ p - q = 3 છે, p² + q² = 19 છે, તો pq ની કિંમત શોધો. તો બહુ સિમ્પલ છે. p - q આ આખાનો આપણે વર્ગ કરી દઈએ તો આ સાઈડ શું થશે? 3 નો વર્ગ થઈ જશે 9, p² - q². તો આનો આપણે પેલું કરીએ, p² - 2pq - q² = 9. હવે આપણને ખબર છે કે ભાઈ આ જે p² પ્લસ અહીં પ્લસ આવશે, બરાબર, આ q² પ્લસ છે, તો p² + q² ની કિંમત આપણને આપી દીધી છે 19. તો વધ્યું શું? તો કે ભાઈ આ લખી દીધું 29, સોરી 29 - 2pq આપણને વધ્યું છે = 9 થાય છે. હવે આ 2pq બરાબરની આ સાઈડ જાય, 9 બરાબરની આ સાઈડ આવે, તો અહીં શું વધશે? તો કે ભાઈ 20 = 2pq, અને આ જે 2 છે આના છેદમાં જતા રહે, એટલે આપણો ફાઇનલ જવાબ pq = શું આવશે? તો કે ભાઈ 10. 10 ઇઝ ધ રાઈટ આન્સર. તે ઓપ્શનમાં છે. બહુ સરળ છે, બરાબર છે. તમારે ગણતરી તમને થોડાક સૂત્રો યાદ હોય તો તમે બહુ સરળતાથી કરી શકો. અહીં ઓપ્શન લખવાના ભૂલાઈ ગયા છે ભાઈ, ટાઈપિંગ મિસ્ટેકના લીધે, જેણે બી કર્યું છે. તો આપણે કોન્સેપ્ટ સમજીએ કે ભાઈ લીપ વર્ષ ન હોય તેવા કોઈ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના શોધો. હવે આની સંભાવના તમે કઈ રીતે શોધી શકો? હવે આપણને એક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે જે વર્ષ લીપ વર્ષ ના હોય તો એમાં વધારાના દિવસ કેટલા હોય? તો કે ભાઈ વધારાના દિવસ જે છે તો એ તો એક જ હોવાનો. હવે આ એક દિવસ છે, હવે રવિવાર તો આપણને ખબર છે વાર 7 છે, તો એની આપણને સંભાવનાનું સૂત્ર શું છે? તો કે ભાઈ સંભાવના એના છેદમાં સંભાવનાની કુલ પોસિબિલિટીઝ જે છે, તો વધારાનો દિવસ 1 છે અને એના છેદમાં રવિવારમાં તો આપણને ખબર છે કે 7 વાર છે, 7 માંથી કોઈ પણ આવી શકે, એટલે રવિવાર આવવાની સંભાવના 1/7, કોઈ પણ વાર આવવાની સંભાવના 1/7 જ આવે, બરાબર. તમને કદાચ એવું પૂછવું હોય કે 53 રવિવાર આવે, એના બદલે તમને એવું પૂછ્યું કે 53 સોમવાર આવે, એની સંભાવના કેટલી? તો એ પણ તમારે 1/7 જ થશે. ત્યાર પછીનો ખૂબ જ મહત્વનો દાખલો એવું કહી શકાય કે થોડોક અમથો કોન્સેપ્ટ યુઝ કરીને તમે સરળતાથી જવાબ લાવી શકો. તો 27મો દાખલો કંઈક એવો છે કે 1/a + 1/b = 1/c થાય છે. ab = c હોય તો a અને b ની સરેરાશ કેટલી થશે? હવે મિત્રો આપણને ખબર છે કે ભાઈ જ્યારે 1/a + 1/b આવું હોય, આપણે આનો સરવાળો કરવો હોય, અને 1/b છે, બરાબર છે. હવે આનો જ્યારે આપણે સરવાળો કરવો હોય તો આપણે શું કરીએ? તો કે છેદ સરખા કરવા માટે ઉપર a અને b વડે આપણે ગુણી દઈએ, તો છેદમાં શું થઈ જશે? ab. આ સ્ટેપ કેમ આવ્યું તમને ખબર પડી જવી જોઈએ. અહીં આપણે આને b વડે ગુણવો પડે અને અહીં આને a વડે ગુણવો પડે. b + a કરો, a + b કરો, બંને સરખું જ થાય. એના બરાબર શું થશે? તો કે ભાઈ 1/c થશે. હવે અહીં તમને કીધું છે કે ab = c, તો અહીં આ જે ab છે એના બદલે તમે c મૂકી દો. આ c જે છે એ બરાબરની આ સાઈડથી પેલી સાઈડ જશે, ભાગાકારમાં છે, આ સાઈડ આવીને અહીં ગુણાકારમાં થઈ જશે, c ઉડી જશે, એટલે વધશે શું? 1. એનો મતલબ કે a + b = 1 થઈ ગયો. અને સરેરાશ જોતી હોય તો એનું સૂત્ર શું છે મિત્રો? કે બંનેનો સરવાળો એના છેદમાં બંનેનો જેટલી બી સંખ્યા હોય એટલી. તો અહીં તો 2 જ સંખ્યા છે, તો અહીં આપણે બંનેનો સરવાળો તો 1 છે, તેના છેદમાં 2 સંખ્યા છે, તો 1/2 ઇઝ ધ રાઈટ આન્સર. હવે ખાસ સમજો કે એક ગોળાની ત્રિજ્યામાં 100% જેટલો વધારો કરવામાં આવે તો તેને ઘનફળ અને તેની સપાટીની ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે? જુઓ, પહેલા આપણે લંબચોરસ પૂછ્યું, પછી વર્તુળ પૂછ્યું, અને હવે પૂછે છે ગોળો. જીપીએસસીની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા આ પ્રશ્નો અત્યારે હાલ છે, તો આવા પ્રશ્નો એની અંદર પૂછાયા છે. તો હવે આપણને એક વસ્તુ ખ્યાલ હોવો જોઈએ કે ગોળાનું ઘનફળ, તો એ આપણને ખબર પડવી જોઈએ કે 4πr નો ઘન થશે. મેં તમને અગાઉ કીધું હતું કે ભાઈ આ જે 4π છે અચળ સંખ્યાઓ છે, એ કદી બદલવાની નથી, એટલે જે પણ ડિફરન્સ આવશે એ એની
ત્રિજ્યાના લીધે આવશે. તો માની લો કે પહેલાં ત્રિજ્યા 10 જેટલી હતી, હવે એ ત્રિજ્યાનું આપણે ઘન કરીએ તો આપણે એનું જે ઘનફળ જે છે આ સૂત્ર મુજબ કે 4 પાયર ઘન, તો એ આપણને કેટલું મળે છે? તો ભાઈ 1000 જે છે એ મળશે. હવે એમાં 10% વધારો થઈ ગયો છે, એનો મતલબ 100% વધારો થયો, એટલે કે જે 10 હતી એ કેટલી થઈ જશે વધીને? તો કે ભાઈ 20 થશે. 20નો આપણે ઘન કરીએ તો હવે આપણે જે ઘન કરીએ છીએ તો કે ભાઈ પહેલાં તો આપણે કરી દઈએ કે 2નો ઘન કેટલો થશે? તો કે ભાઈ 8 અને એની પાછળ 3 0 આપણે લગાવી દેવાના. તો કેટલો વધારો થાય છે એના ઘનફળની અંદર? તો કે ભાઈ 1000 હતું એમાંથી કેટલો વધારો થઈ ગયો? 8000 થયો, એટલે ટોટલ 7000નો વધારો થાય છે. કેટલામાંથી? તો કે ભાઈ 1000માંથી. તો આપણે એની ટકાવારી કાઢીએ એના માટે આપણે 100 વડે ગુણી દઈએ, 3 0 3 જોડીએ, 7 × 100 એટલે 700%નો વધારો થાય છે. તો પહેલો વધારો આવે છે 700%નો, શેમાં છે? આમાં સી ઓપ્શન અંદર 700%નો વધારો. તો બી ગણવાની જરૂર નથી, કારણ કે 700%નો વધારો કોઈ છે જ નહીં. બાકી તમે સેમ આ પ્રકારે એનું ક્ષેત્રફળનું સૂત્ર લગાવીને પણ ગણતરી કરી શકો. બરાબર છે. અહીં આખો ગોળો જ છે, બરાબર. અર્ધગોળો હોત તો એ 4/3 પાયર ઘન, પણ આપણે એ આગળની સંખ્યા અચળ છે એટલે એના ઉપર ધ્યાન દેવાનું જ નહીં. બરાબર. હવે એક મોલમાં સૌંદર્ય પ્રસાધનની દુકાનનો એક વેપારી તેની પાસે એક કંપનીની 330 ટૂથપેસ્ટ રાખે છે. બરાબર છે. તો આપણે લખી દઈએ કે 330 જે છે એ ટૂથપેસ્ટ છે, ટીપી કહી દઈએ. બીજી કંપનીની 65 હેર ક્રીમ રાખે છે, તો અહીં આપણે 65 હેર ક્રીમ કહી દઈએ, HC કહી દઈએ. હવે આ વસ્તુની એવી રીતે થપ્પી કરવા માંગે છે કે દરેક થપ્પીમાં એક સરખી વસ્તુઓની સંખ્યા અને સમાન રહે. બરાબર છે. અને આ ગોઠવણી તળિયાની ઓછામાં ઓછી જગ્યા રોકે. દરેક થપ્પીમાં વસ્તુની મહત્તમ સંખ્યા કેટલી હશે? બરાબર. હવે જો એ વ્યક્તિને દરેક થપ્પીમાં એને સરખી જ વસ્તુ રાખવી છે, માની ઉદાહરણ તરીકે એને 10 થપ્પી કરી હોય તો આ બધી વસ્તુ 10 થપ્પીની અંદર યુઝ પણ થઈ જવી જોઈએ અને સરખી પણ યુઝ થવી જોઈએ. એટલે આ એક થોડીક, હવે હું તમને એવું કહું કે મારી પાસે 4 ચોકલેટ હોય, હું તમને થોડું કોન્સેપ્ટથી સમજાવું, અને મારી પાસે જે છે એ 12 જે છે એ આઈસ્ક્રીમ છે. બરાબર છે. હવે હું એવું કહું છું કે ભાઈ મારે જેટલા પણ છોકરાને આપવું, મારે બધાને સરખું આપવું છે. કે માની લો હું એક આઈસ્ક્રીમ, એક ચોકલેટ જે પણ આપવું છે, પણ મારે સરખું આપવું છે, તો હું કઈ રીતે આપી શકું? તો કે ભાઈ આપણે આ બંને જેટલા પણ વિદ્યાર્થીને આપીએ બધું સરખું વેચવું હોય તો એનો ગુસ્સા જેટલું તમે વેચી શકો. તો આનો તમે ગુરુત્તમ સામાન્ય અવયવ જોવા જાવ તો 4 આવે. બરાબર છે. એનો મતલબ શું થયો કે ભાઈ અહીં હું આને 4 વડે ભાંગું તો એક ચોકલેટ આવશે, અહીં આને હું 4 વડે ભાંગું તો કેટલી આવશે? તો કે 3 આઈસ્ક્રીમ આવશે. તો એનો મતલબ એવો થયો કે ભાઈ હું જેટલા પણ માની લો કે વિદ્યાર્થી આવે તો દરેક વિદ્યાર્થીને એક ચોકલેટ આપું અને એની સાથે હું 3 આઈસ્ક્રીમ આપું, તો મારી જેટલા પણ વિદ્યાર્થીને વેચીશ તો આવી કેટલી પેર બને? તો ભાઈ 1 + 3 1 + 3, તો આવી 3, અને હજી એક ચોકલેટ વધી જાય તો કે 1 + 4. તો તમે જુઓ આવી 4 પેર બનાવો તો આ 1 2 3 અને 4 ચોકલેટ જતી રહી. તો સેમ તમે જુઓ 3 3 3 અહીં 3 આવશે. બરાબર છે. 1 + 3, તો આ 3 3 3, તો અહીં 12 તમારા આઈસ્ક્રીમ બી જતા રહ્યા. એટલે બધી વસ્તુ વેચાઈ ગઈ છે, બધા વિદ્યાર્થીઓના સરખા ભાવે મળી છે. તો એ તમે કઈ રીતે કરી શક્યા? તો તમે એનો ગુસ્સા લીધો હતો. બરાબર છે. તો અહીં પણ તમારે શું કરવાનું છે કે ભાઈ અહીં જે 330 જે છે તો એનો તમારે ગુસ્સા લઈ લેવાનો છે. બરાબર છે. 330 અને 65, હવે આપણને ખબર છે કે 65 છે તો 13 × 5 = 65 થાય, એટલે અહીં 13 એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે સીધી વસ્તુ છે કે ભાઈ 333માં શું છે? તો 33 × 3 આવે, એટલે 33માં 11 13 33, એટલે 13 વડે ક્યાંય ભાંગી શકાશે નહીં. એટલે સીધી વસ્તુ છે કે 330 અને 65 આ બંનેની અંદર કોમન હોય એવો એક અવયવ હશે. એ કયો હશે? 5 હશે. તો આપણે શું કરી શકીએ કે દરેક થપ્પીની અંદર એ 5 5 5 5 લેખે તમે વેચો. હવે અહીં તમારે 5 5 વસ્તુ તમે વેચો તો એ તમારે દરેક જગ્યાએ સરખી રીતે જેટલાને પણ વેચો એ 5 5 5 તમારે વેચાઈ જશે. તો એ હિસાબે તમે જોવા જાવ કે ભાઈ તો અહીં દરેકમાં 5 5 હોય એવો એ ઓપ્શન છે કે પ્રત્યેક થપ્પીની અંદર 5 ટૂથપેસ્ટ અને 5 હેર ક્રીમની ડબ્બી આવશે. રકમ કંઈક એવી છે 30મા દાખલાની કે એક ટેબલની કિંમત અને એક ખુરશીની કિંમત કરતાં એ 3 ગણી છે. સોરી, એક ટેબલની કિંમત જે છે ખુરશીની કિંમત કરતાં 3 ગણી છે. તો એનો મતલબ શું થયો કે ભાઈ ટેબલ જેમ ચેર = 3/1 થશે. બીજું શું કહે છે તો કે ભાઈ 4 ખુરશી એટલે 4 ચેર અને 1 ટેબલ, તો આ એક ટેબલ, તો એની કુલ કિંમત કેટલી થાય છે? તો કે ભાઈ 2100 થાય છે. આ વસ્તુ આપણને અહીં કહી દીધી છે. બરાબર છે. હવે એક વસ્તુ તમે સમજો, તો હવે આપણને પ્રશ્ન શું છે તો ખુરશીઓની કુલ કિંમત શોધો. હવે અહીં આ જે 4 ખુરશી છે તો એની આપણે કુલ કિંમત શોધવાની છે.
તો પહેલા તો આપણને એક ખુરશીની કિંમત મળે તો આપણે 4 ખુરશીની કિંમત શોધી શકીએ. તો તમને અહીં ખ્યાલ છે કે ભાઈ એક ટેબલ જે છે એની કિંમત કેટલી છે તો કે ભાઈ 3 ખુરશીની જ્યારે કિંમત થાય ને ત્યારે તો એક ટેબલ ઇઝ ઇક્વલ ટુ તમે 3C લખી શકો. બરાબર છે, 3C તમે લખી શકો. તો અહીં 4C આપણે જે આ ગુણોત્તર આપેલો છે એના ઉપરથી જ આ વસ્તુ લખી છે કે ભાઈ એક ટેબલની કિંમત 3 ખુરશી જેટલી છે. તો હવે અહીં આ એક ટેબલ છે તો એની જગ્યાએ તમે 3C લખી શકો છો. તો એનાથી શું થશે તો ભાઈ 2100. તો અહીં 7C ઇઝ ઇક્વલ ટુ 2100 અને આ જે 7 છે એ છેદમાં આવે તો અહીં 7 તેરીને 2100 નો ભાગ ઉડે એટલે એક ચેરની કિંમત આપણને મળી ગઈ છે 300 રૂપિયા. અહીં એવું કીધું કુલ ખુરશીઓની કિંમત, તો કુલ કેટલી ખુરશી લીધી છે આપણે? અહીં કીધું છે કે ભાઈ 4 ખુરશી. તો આપણે 300 રૂપિયાની એક ખુરશી લેખીએ. આપણે જો 4 ખુરશી લઈએ તો 3 4 અને 12 રૂપિયા એ આપણો જવાબ બનશે. તો 1200 ઇઝ ધ રાઈટ આન્સર, ઓપ્શન એ. બસમાં મુસાફરી કરતો એક મુસાફર 1100 રૂપિયાની ચૂકવણી કરી અમદાવાદથી આણંદની 5 અને અમદાવાદથી વડોદરાની 10 ટિકિટો ખરીદે છે. બરાબર છે, 1100 રૂપિયામાં તે ટોટલ એટલી બધી ટિકિટોના મળે છે. જો અમદાવાદથી આણંદ અને અમદાવાદથી વડોદરાની એક ટિકિટનું મૂલ્ય તમને આપી દીધું છે, કેટલું છે તો કે ભાઈ 140 છે. એટલે આપણે એમ કહી દઈએ કે ભાઈ અમદાવાદથી આણંદ છે તો ભાઈ આપણે અમદાવાદથી આણંદમાંથી અમદાવાદનો AH અને આણંદનો A વત્તા અમદાવાદથી વડોદરા માટે AHV એની એક ટિકિટનું મૂલ્ય તો આપણને આપી દીધું છે. કેટલું છે તો કે ભાઈ 104. તો આપણે પ્રશ્ન શું છે તો કે ભાઈ અમદાવાદથી આણંદની એક ટિકિટ, એટલે કે ભાઈ આપણે શોધવાનું શું છે તો ભાઈ અમદાવાદથી આણંદની એક ટિકિટનું મૂલ્ય કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો આપણે અગાઉ જે જોયું હતું એ રીતે કે ભાઈ તમે બે સમીકરણો બનાવીને પણ તમે આને સોલ્વ કરી શકો અને ઓપ્શનની મદદથી પણ તમે આને સોલ્વ કરી શકો. હવે ઓપ્શનની મદદથી તમે કઈ રીતે સોલ્વ કરી શકો એ હું તમને સમજાવું. તો આપણને શું કીધું હતું કે ભાઈ અમદાવાદથી આણંદની, તો કે ભાઈ આ અમદાવાદથી આણંદની કેટલી ટિકિટ તો કે ભાઈ આ 5 ટિકિટ અને અમદાવાદથી વડોદરાની કેટલી ટિકિટ તો કે ભાઈ 10 ટિકિટ. તો 10 ટિકિટ અમદાવાદથી આ વડોદરાની એનું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે તો કે ભાઈ 1100 રૂપિયા આપ્યું છે. હવે તમે ઓપ્શનની મદદથી કઈ રીતે કરી શકો તો કે ભાઈ રેન્ડમલી કોઈ એક ઓપ્શન તમે પસંદ કરો કે ચલો આપણે પહેલા 60 થી શરૂઆત કરીએ. તો હવે 60 રૂપિયા એ કઈ છે તો કે ભાઈ ચલો અમદાવાદથી આણંદની ટિકિટ છે એ 60 રૂપિયા છે એવું તમે ધારો છો. તો અહીં તમે અમદાવાદથી આણંદના જો તમે 60 રૂપિયા મૂકો તો તમને અમદાવાદથી વડોદરાના અહીં કેટલા મળે છે તો કે ભાઈ 80 રૂપિયા મળે. બરાબર છે. તો ચલો હવે તમે કરો તો ભાઈ અમદાવાદથી આણંદની 6 પંચાને 30 તો અહીં 300 થશે અને અહીં કેટલી છે 10. તો અહીં વત્તા તમે કરો તો કે ભાઈ 800 થાય છે. તો 800 વત્તા 300 કરો તો તમારે 1100 થઈ જાય છે. તો કે ભાઈ હા 1100 થઈ જાય છે. તો તમારો એ ઓપ્શન છે એ ડાયરેક્ટ તમારો 60 એ તમને સાચો જવાબ મળી જાય છે. બરાબર. હવે તમારે માની લો કે ઓપ્શનની મદદથી તમારે આ તો એ ઓપ્શન તમને મળી ગયો છે ડાયરેક્ટ. ઓપ્શનની મદદથી ના કરવો હોય તો તમને જો સમીકરણ તો અહીં બે બની જ ગયા છે. તો આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણની કિંમત સરખી કરી દો તો ભાઈ ચલો અને તમે 5 વડે ગુણી નાખો તો 5 અને અહીં તમે 5 વડે ગુણો તો અહીં આ થઈ ગયા 5 અને આ 140 છે એને તમારે 5 વડે ગુણવાના તો 14 પંચાને થશે કેટલા તો કે ભાઈ 70. તો અહીં જે છે એ 70 તમારે કરીને એને પાછળ 1 0 700 થઈ જશે. હવે તમે શું કરશો કે ભાઈ બાદબાકી કરવાનું થતું હોય તો બાદબાકી કરી દો. AH ઉડી ગયા તો અહીં શું વધશે તો કે ભાઈ 5 AH વડોદરાની ટિકિટ પણ કેવી માઇનસ અને અહીં તમે આમાંથી 700 બાદ કરો તો કેટલા વધે તો કે ભાઈ 700 જો આમાંથી બાદ થઈ જાય તો વધે કેટલા -400. તો માઇનસ માઇનસ એ ઉડી ગયા તો AHV ઇઝ ઇક્વલ ટુ 400 એના છેદમાં 5. તો અહીં તમારે મળશે 8 પંચાને 40. તો AHV તો વડોદરાની ટિકિટ તમને કેટલાની મળે છે તો કે ભાઈ એ મને મળી છે 80 રૂપિયાની. તો સીધી વસ્તુ થઈ ગઈ ને કે ભાઈ અહીં તમને 80 રૂપિયાની ટિકિટ આપણને કીધું હતું પેલો અહીંયા કે ભાઈ બંનેની કિંમત અમદાવાદથી આણંદ અને અમદાવાદથી જે વડોદરા છે તો એની ટિકિટની કિંમત આપણને કીધી હતી કે ભાઈ 140. તો તમે 140માં જો વડોદરાની ટિકિટ તમને મળી ગઈ કે 80 રૂપિયા થાય તો 140માંથી તમે 180 બાદ કરો તો તમને આણંદની પણ મળી જાય. પણ મને એવું લાગે છે કે આ પ્રકારના દાખલા આપણે ઓપ્શનથી કરીએ તો સરળ રહે. અહીંયા તમે જુઓ આપણે બોર્ડમાં જગ્યા ઓછી પડી જાય છે લખવા માટે. બરાબર છે. તો આપણને કોઈ પણ એકની બે સમીકરણો જ્યારે બની જતા હોય તો ટ્રાય કરવાની ઓપ્શન પરથી આપણે કરીએ. ઓપ્શન પરથી કરવામાં શું થશે કે ગણતરી કરવામાં પણ સરળતા રહેશે અને સમય પણ ઓછો બગડશે. બરાબર છે. 2 અંકોની સંખ્યા શોધો કે જેનો દશકનો અંક એ એકમના અંક કરતાં 3 ગણો હોય અને સંખ્યાના અંકોની અદલાબદલી કરતાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 54 જેટલી નાની હોય. જો હવે અહીં પાછું ફરી એક વખત કે તમે અહીં એ સંખ્યા માની લો કે x અને y કરીને કરવા જો બે સમીકરણો બનાવો લાંબી ગણતરી થઈ જાય.
એટલે આવા દાખલા ફરજિયાત ઓપ્શન પરથી ગણવાની જ આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો આપણને એવું કીધું કે ભાઈ દશકનો અંક જે છે એ એકમના અંક કરતાં કેટલો છે કે ભાઈ 3 ગણો છે. તો અહીં તો જુઓ 18 અને 1 3 ગણો નથી થતો, અહીં 93માં થાય છે કે ચલો આ એક જવાબ આવી શકે છે. પછી ત્યાર પછી 7 અને 3, તો અહીં પણ 3 ગણો થતો નથી, બરાબર છે. 7 હોય તો પછી ડાયરેક્ટ 21 આવે તો થઈ જ ના શકે. અહીં 2 છે, અહીં કોઈ પણ જગ્યાએ એકમનો અંક દશકના અંક કરતાં ત્રીજા ભાગનો અથવા તો દશકનો એકમ કરતાં 3 ગણો થતો જ નથી, એક જ જગ્યાએ થાય છે. 93 તમારો ડાયરેક્ટ જવાબ આવી ગયો, આમાં ગણતરી પણ કરવાની જરૂર નથી. હવે ત્યાર પછી માતા અને પુત્રીની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? તો કે ભાઈ માતા છે અને પુત્રી છે એની હાલની ઉંમરનો ગુણોત્તર છે 8:3. 5 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય છે? 9:4 થાય છે. તો અહીં ઘણી રીત તમે જોઈ છે કે ભાઈ અહીં તમે 8 અને 3 લખી દો છો, અહીં તમે 9 અને 4 લખી દો છો 5 વર્ષ પછી. એ બધી વસ્તુ તમે ગોખવા, તમે આ જે વસ્તુ ગોખો છો આ રીત પણ મને આવડે છે, હું તમે કહેશો તો આપણે શોર્ટની અંદર આ રીત પણ કરીશું. પણ મને એવું લાગે છે કે આ રીત ગોખવામાં તમારે જે એનર્જી વેસ્ટ કરવી પડે એની કરતાં તમે સિમ્પલ કોન્સેપ્ટ યુઝ કરી લો ને કે ભાઈ આ જે છે તો કે ભાઈ આમાં પણ વધારે સમય નથી જોતો, બરાબર છે. માતાની 8x થશે, પુત્રીની જે છે એ 3x થશે. હવે 5 વર્ષ પછી કીધું તો બંનેમાં તમે 5 વર્ષ એડ કરી દો તો તમને નવો ગુણોત્તર 9/4 મળે છે. અહીં 4નો તમે અહીં ગુણાકાર કરો તો 8 4 32x, 5 4 20, અહીં 9 સાથે ગુણાકાર કરો 9 તેની 27x વત્તા 9 5 45. 27x જે છે 32x માંથી બાદ થાય તો કેટલા વધે? તો કે 5x વધે છે. આ 20 છે બરાબરની આ સાઈડ આવશે, માઇનસ થઈ જશે. 45 માંથી 20 બાદ કરીએ તો 25 વધે છે. તો x ની વેલ્યુ તમને કેટલી મળી ગઈ મિત્રો? 5 મળી ગઈ છે. તો શું પૂછ્યું છે? તો કે પુત્રીની હાલની ઉંમર કેટલી થશે? તો કે 3 એકમ છે, એક એકમની કિંમત જો તમારી 5 હોય તો પુત્રીની ઉંમર કેટલી થશે? 15 વર્ષ. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. સરળ છે. આમાં આ જે વચ્ચેના મેં આ જે સ્ટેપ લખ્યા છે એ સ્ટેપ ડાયરેક્ટ કપાઈ જાય છે, બરાબર છે. તમે જુઓ 30-40 સેકન્ડની અંદર જવાબ આવી ગયો હશે. એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી છે, બરાબર છે. તો ચલો આપણે કહીએ કે લંબાઈ જે છે જેમ પહોળાઈ તો કેટલી છે? તો કે 2:1 થશે. તો આને જ કહેવાય ને કે ભાઈ લંબાઈ જે છે 2 ગણી છે. જો એની પરિમિતિ કેટલી હોય? 120 હોય તો એનું ક્ષેત્રફળ તમે શોધો. હવે આપણે જો શોધવું છે શું? તો કે ભાઈ લંબચોરસનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો આને આપણે 2x કહી દઈએ અને આને x કહી દઈએ તો આનું ક્ષેત્રફળ શું થશે? તો કે ભાઈ 2x² આનું ક્ષેત્રફળ થશે. પણ આપણી પાસે x નથી તો આપણે પરિમિતિ કોને કહેવાય? તો કે ભાઈ લંબાઈ વત્તા પહોળાઈ એને ગુણ્યા 2 કરી દેવાના. કે ભાઈ લંબાઈ આપણને ખબર છે કે ભાઈ જો કોઈ પણ લંબચોરસ હોય ને તો એનું પરિમિતિ કેટલી થાય? તો કે ભાઈ આને તમે પહોળાઈ કહો તો આ પહોળાઈ 2 વખત હોય અને આ જે લંબાઈ હોય એ 2 વખત હોય. એટલે આપણે એવું કહી દઈએ કે ભાઈ લંબાઈ વત્તા પહોળાઈ આ 2 વખત થાય તો આપણે એની ટોટલ પરિમિતિ મળી જાય. તો આપણે આ 2x છે આ x છે તો આ બંનેનો સરવાળો કેટલો થશે? તો કે ભાઈ 3x થશે. 3x ગુણ્યા 2 એટલે કેટલા થશે? તો ભાઈ 6x. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ કે ભાઈ 6x એની પરિમિતિ કેટલી છે? તો ભાઈ 120 છે. તો x ની વેલ્યુ તમને કેટલી મળી? તો અહીં છેદમાં 6 જશે તો તમારી x ની વેલ્યુ મળી 20. અને આપણે શોધવાનું એનું ક્ષેત્રફળ છે તો કે ક્ષેત્રફળ કેટલું છે? તો કે 2 ગુણ્યા 20નો વર્ગ એટલે 400. એટલે 400 ગુણ્યા 2 કરો તો તમારો જવાબ શું આવશે? 800 ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર છે. બહુ સરળ છે. કોન્સેપ્ટ ક્લિયર હોય તો તકલીફ આવશે નહીં, બાકી તકલીફ થોડીક પડશે. બે સંખ્યાનો સરવાળો 35 છે. મોટી સંખ્યાના 4 ગણા, બરાબર છે. મોટી સંખ્યાના તમે 4 ગણા કરો છો એ નાની સંખ્યાના 5 ગણા કરવા કરતાં પણ 5 વધારે છે, બરાબર છે. 5 ગણા કરો એની કરતાં 5 વધારે, તો નાની સંખ્યા કઈ હશે? અગેન મિત્રો તમારે અહીં શું કરવાનું છે? ઓપ્શન મુજબથી કરવાનું છે. ઓપ્શન મુજબથી કઈ રીતે થઈ શકે તો એ પણ હું તમને અપ્રોચ અહીં આપું છું. તમે નાની સંખ્યા તમને પૂછી છે, તમે નાની સંખ્યા જો 15 લઈ લો છો, બરાબર છે, તો તમારી નાની સંખ્યા 15 હોય તો તમારી મોટી સંખ્યા કઈ બને? તો કે બંનેનો સરવાળો 35 થવો જોઈએ. મોટી સંખ્યા તમારી 20 બની. હવે તમને એવું કહે કે મોટી સંખ્યાના 4 ગણા કરો તો ભાઈ 20 4 80, તો નાની સંખ્યાના 5 ગણા તો 15 5 75, અને એની કરતાં પણ આ 75 થશે, બરાબર. એની કરતાં પણ 5 વધારે છે તો હા ભાઈ અહીં તો 75. તો અહીં ઓપ્શન એ તમારો સાચો જવાબ. ઘણી વખત તમને એ ઓપ્શનમાં જવાબ મળી જશે, ઘણી વખત તમને ડી સુધી પણ જવું પડશે, પણ બહુ સરળ રીતે તમને આનો જવાબ મળી જશે. કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ શોધ્યા બાદ શોધેલ વર્ગમૂળનો ફરીથી વર્ગમૂળ તેમજ તેનો ફરીથી વર્ગમૂળ એમ વર્ગમૂળ સતત ગણતરી કરતા રહીએ તો આખરી સંખ્યા કઈ આવે?
અમે 11-12 સાયન્સની અંદર જ્યારે એમાં એવું હતું કે કેલ્ક્યુલેટર આપતા, એટલે આપણે જ્યારે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવું હોય તમે ડાયરેક્ટ વર્ગમૂળ દબાઈ દો એટલે વર્ગમૂળ નીકળતું જતું હોય. એટલે તમે ક્યાંક એવી કેલ્ક્યુલેટર તમારી પાસે હોય તો તમારે કોઈ બી રેન્ડમ સંખ્યા લખી અને એનો વર્ગમૂળ દબાવશો એટલે એક સમયે 1 આવી જશે, પછીથી કોઈ સંખ્યા બદલશે નહીં, કેમ કે કોઈ પણ એકનું વર્ગમૂળ પણ 1 થાય, એનાથી કોઈ દિવસ વર્ગમૂળ માઇનસમાં જાય નહીં. એટલે તમે અસંખ્ય વખત દબાવશો એટલે તમારું વર્ગમૂળ 1 જ આવશે. બરાબર છે, યાદ રાખી લો તો પણ ચાલે. 37મો દાખલો છે કે 18/5 ને દશારા નહીં દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો આવે. એટલે તમને સિમ્પલ એવું પૂછ્યું છે કે 18/5 એટલે કેટલી થાય, તો કે 125. હવે આનો તમે ભાગાકાર કરો તો દશાંશ ચિહ્ન પછી એટલે કે પોઈન્ટ પછી કેટલા સંખ્યાઓ આવે. 18 તમારે 125 કરવા હોય તો અહીં તમે લખો 180, એટલે તમારે ડાયરેક્ટ અહીં 0 પોઈન્ટ કરવો પડે. શું કામ? કારણ કે ભાઈ ખાલી 18 રાખો તો 125 વડે ભાગ ચાલે નહીં. તો આ ભાગાકાર તમારે જાતે કરવાનો છે. કેટલી સંખ્યા આવે એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે. બરાબર છે, અહીં સુધી અમુક જ લોકો પહોંચ્યા છે, પણ પહોંચ્યા હોય તો તમારે કહેવાની છે. હવે ત્યાર પછી આપણે જ્યારે છેલ્લા પર પહોંચ્યા છીએ તો એક વસ્તુ મારે એ કહેવાની કે ભાઈ 38મા પ્રશ્ન સુધી તમે આવ્યા છો, એનો મતલબ કે તમને આ સિરીઝ ગમે છે. બરાબર, મેથ્સ તમને મજા આવે છે કરવાની. તો જેટલા પણ ઉમેદવારો મેથ્સમાં વધુ સારી રીતે પ્રેક્ટિસ કરવા માંગે છે તો એમના માટે આપણા મોબાઈલ એપ્લિકેશનની અંદર આપણે એક મોક સિરીઝ શરૂ કરવાના છે, જે 27 તારીખથી શરૂ થવાની છે. એટલે કે 27 તારીખથી કોન્સ્ટેબલના મોક ટેસ્ટ આપણે આપણા મોબાઈલ એપ્લિકેશનની અંદર અપલોડ કરવાના છે, કે જેમાં 200 માર્કનું પેપર આપણે અપલોડ કરીશું. હવે અપલોડ કરી પછી આન્સર કી આપી દીધું અને પેપર પૂરું એવું નથી કરતા. પેપર તમે જ્યારે આપો છો ત્યારે તમને શું થશે કે જેટલા પણ ઉમેદવારો એ પેપર આપશે તો એ બધાની વચ્ચે તમારો રેન્ક કેટલામાં આવ્યો છે એ તમને જાણવા મળશે. પછી તમારા કયા પ્રશ્નોની અંદર વધારે સમય બગડે છે એવી એનાલિસિસ સાથેની PDF તમને મળશે. અને બીજી વસ્તુ મહત્વની એ કે ભાઈ 200 માર્કના પેપરની અંદર જે 60 માર્કનું મેથ્સ રીઝનિંગ આપણે પૂછીએ છીએ તો એ તમામ મેથ્સ રીઝનિંગના આવી જ રીતે વિડીયો સોલ્યુશન પણ આપણે કરાવવાના છીએ. તો જો તમે કોન્સ્ટેબલ માટેની કોઈ સારી એવી મોક ટેસ્ટ શોધી રહ્યા હો તો એ બેસ્ટ છે તમારા માટે. આપણા મોબાઈલ એપ્લિકેશનની અંદર જાઓ અને ત્યાંથી જે મોક ટેસ્ટ માટેની જે સિરીઝ છે એ પરચેસ કરી લો. અત્યારે એવું છે કે 27 તારીખ પહેલાં જેટલા પણ લોકો સ્ટડી વિથ કોપ માટે SWC50 એ કૂપન કોડ યુઝ કરી 50% ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. સાવ નજીવી કિંમતથી એ આપણે શરૂ કરેલી છે. બરાબર છે. હવે ત્યાર પછી 39મો પ્રશ્ન છે કે એક સાંકેતિક ભાષામાં, બરાબર છે, 38મો પ્રશ્ન આપણે કર્યો છે કે બાકી છે 5 સતત આવતી અયુગ્મ સંખ્યા એટલે એકી, એની જો સરેરાશ 61 હોય તો સૌથી મોટી સંખ્યા કઈ. હવે આપણને ખબર છે કે સરેરાશ હોય ક્રમિક સંખ્યાઓમાં જે વચ્ચે આવતી હોય એ સંખ્યા સરેરાશ બને. 5 સંખ્યા કીધી છે તો 2 સંખ્યા આગળ હોય તો કે એક જ સંખ્યા છે તો આ થઈ ગઈ 65. હવે આમ પાછળ તમે જોવા જાઓ તો અહીં 59 હોય અને અહીં 57, પણ એની કંઈ જરૂર નથી. શું કામ? કારણ કે આપણે તો જોઈએ છે શું, તો કે મોટી સંખ્યા 65 ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી 39મો પ્રશ્ન એવો છે કે સાંકેતિક ભાષામાં ROBUST ને QNATRS આવી રીતે લખવામાં આવે છે. બરાબર છે, તો કયા શબ્દને આવું લખવામાં આવશે? જો એક વસ્તુ ધ્યાન રાખજો કે કયા શબ્દને આવું લખવામાં આવશે એવું કહે છે. એટલે પહેલા હું તમને એક વસ્તુ સમજાવી દઉં. R 18મો અક્ષર છે તો એમાંથી થઈ ગયો Q-1, P 15મો અક્ષર છે તો N થઈ ગયો 14મો -1, B બીજો અક્ષર છે A -1, U 21મો અક્ષર છે T -1, S 19મો છે. તો અહીં બધી જગ્યાએ -1 થાય છે. હવે તમે ડાયરેક્ટ અહીં Z X C M P આમાં ડાયરેક્ટ -1 કરી નાખશો તો નહીં ચાલે. શું કામ? કારણ કે આપણને એવું પૂછ્યું કે કયા શબ્દને આવું લખવામાં આવશે, એટલે અહીં આપણે રિવર્સ સાયકોલોજી યુઝ કરવી પડશે. એટલે અહીં તમારે ઝેડમાં એક એડ કરવો પડે એટલે +1 કરો એટલે A થશે, X ની અંદર +1 કરો એટલે Y થશે, C ની અંદર +1 કરો તો D થશે, M ની અંદર +1 કરો તો N થશે, P છે એની અંદર એક એડ કરો તો એ થશે Q. તો AYDNQ, તો AYDNQ જવાબ થશે તમારો B ઓપ્શન મુજબનો. બરાબર છે. તો આજના આ ભાગ 3 ની અંદર 39 પ્રશ્નોનો સમાવેશ કરેલો હતો. આ બધી PDF તમને આપણા મોબાઈલ એપ્લિકેશનની અંદર ફ્રી મટીરિયલ સેક્શનમાંથી મળી જશે. તો જેટલા પણ લોકોએ પહેલી વખત આ વિડીયો જોયો છે તો એમને હજી એક વખત કહી દઉં કે આવા 2 વિડીયો આપણે અગાઉ અપલોડ કરેલા છે, ત્યાં એક વખત વિઝિટ કરી આ બંને PDF ત્યાંથી મેળવી લેવાની. જાતે સોલ્યુશન કરવાનું ના આવડે તેનું વિડીયો સોલ્યુશન અવેલેબલ છે તે જોજો. બીજી વસ્તુ, મોક સિરીઝમાં હજુ પણ જેટલા લોકોને જોડાવા ઈચ્છે તે જોડાઈ શકે છે. વધુમાં વધુ તૈયારી કરતા રહો. ફરી એક વખત મળીશું આપણે ફ્રી
PYQ સોલ્યુશન સિરીઝના ભાગ 4 ની અંદર. ત્યાં સુધી સ્વસ્થ રહો, તૈયારી કરતા રહો. અસ્તુ. જય હિન્દ મિત્રો.